ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. યસ, મારા ખ્યાલથી નવી પ્રેસિડેન્સીમાં આ ફર્સ્ટ મીટિંગ છે અને આટલા બધા વરસાદવાળા માહોલમાં બી આપણે આ સંખ્યામાં ભેગા થયા છે અને ખરેખર આજનો સબ્જેક્ટ બી કંઈક સુરતમાં તો મારા ખ્યાલથી આ સબ્જેક્ટ પર ફર્સ્ટ ટાઈમ જ આપણે પ્રોગ્રામ કરી રહ્યા છે અયુભાઈ, બરાબર છે? રાઈટ. તો એનું બી એક અલગ એક્સાઇટમેન્ટ છે અને મને એક બીજું એક્સાઇટમેન્ટ એવું છે, આજના વક્તાને સાંભળવા તો ભેગા થયા જ છે પણ અશોકભાઈને બી પબ્લિક મંચ પરથી તો ફર્સ્ટ ટાઈમ જ સાંભળીશું. અશોકભાઈ, રાઈટ. તો સૌથી પહેલાં હું ચેમ્બર ઓફ કોમર્સની કેપિટલ અને કોમોડિટી માર્કેટ કમિટી તરફથી આયોજિત આ પ્રોગ્રામ, જેમાં આપણે ટેકનિકલ ફંડામેન્ટલ પર ઘણા બધા સબ્જેક્ટના સેમિનાર કર્યા, બહુ બધા સ્પીકરોને સાંભળ્યા, પણ આ કોન્ટ્સ શું છે તેના માટેના ફર્સ્ટ પ્રોગ્રામ છે. તો આશા રાખીએ છીએ કે મજા આવશે અને આ સાથે હું શ્રી અશોકભાઈ જીરાવાલાને રિક્વેસ્ટ કરીશ કે આજના એક વેલકમ એડ્રેસ કરે એઝ અ વાઇસ પ્રેસિડેન્ટ. ગુડ ઇવનિંગ એવરીવન. આ નર્મદ નગરીમાં આપ સૌનું સ્વાગત કરતા હર્ષની લાગણી અનુભવું છું. આજનું આ મંચ આપણે એક એવી દિશા તરફ અને એક નવા આયામને કેવી રીતે સર કરી શકીએ એવા બહુ ચર્ચિત અને ગ્લોબલી વક્તા કહીએ તો કંઈ ખોટું નથી એવા શ્રી સિદ્ધાર્થભાઈ વોરા, હેડ ઓફ ક્વેન્ટ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી, ફંડ મેનેજર, પેલ એસેટ મેનેજમેન્ટ, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, પ્રભુદાસ લીલાધર પ્રાઇવેટ લિમિટેડ. આપણે જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ. સાથે સાથે મારા માનદ ખજાનચી ભાઈ શ્રી મિતિશભાઈ મોદી, રાકેશભાઈ દોશી તો બસ આવી ગયા છે, રાકેશભાઈ સોરી આવી ગયા છે, કેતનભાઈ, અયુબભાઈ યાકુબ અલી એડવાઇઝર, ઉદ્યોગ સાહસિકો, વેપારીઓ, પ્રોફેશનલ મિત્રો, આજના સેશનમાં હું આપ સૌને હાર્દિક સ્વાગત કરું છું. આજનું આ સેશન છે, આ શીર્ષક માત્ર એક વિષય નથી પણ રોકાણની દુનિયામાં આગળ વધવા માટેનું એક નવી દિશા સૂચક માર્ગદર્શન અભિગમ છે. આજના આ સમયમાં જે ઝડપી બજાર બદલાઈ રહ્યું છે એવી પરિસ્થિતિમાં પરંપરાગત રોકાણની પદ્ધતિ સાથે હવે ડેટા અને ટેકનોલોજીની ભૂમિકા ખૂબ જ મહત્વની બની ગઈ છે. ક્વેક્ટ ઇન્વેસ્ટ એ એવી શૈલી છે કે જ્યાં આંકડાઓ અને લોજિક આધારિત રોકાણના નિર્ણયો લેવામાં આવે છે. આ ડેટા ટ્વિન સ્ટ્રેટેજી દ્વારા રોકાણકારો વધુ સારી રીતે રોકાણ સંબંધિત નિર્ણય લઈ શકે છે. આજના સેશનમાં શ્રી સિદ્ધાર્થભાઈ વોરા જે ઉપયોગથી માર્કેટ અને કેવી રીતે સમજવી અને રોકાણ કરતી વખતે જોખમોને કઈ રીતે દૂર કરવા એ અંગેની વિસ્તૃત જાણકારી આ સાથે સ્પષ્ટ માર્ગદર્શન આપશે. આજે આપણને તેમની પાસેથી એવી જાણકારી મળી શકે જે માત્ર મોટી કંપનીઓ કે ફંડ મેનેજર માટે નહીં પણ ઇન્ડિવિજ્યુઅલ રોકાણકારો માટે પણ ઉપયોગી સાબિત થશે. ફરીથી આપ સૌને હું આવકારતા હર્ષની લાગણી અનુભવું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ અશોકભાઈ. અશોકભાઈ, તમે જે એક વર્ડ યુઝ કર્યો ને એ કદાચ ચેમ્બરમાં ફર્સ્ટ ટાઈમ યુઝ થયો છે, સુરતને નર્મદ નગરી. એટલે અત્યાર સુધી આપણે ખાલી સુરતને બિઝનેસ અને ધંધાની રીતે જ ઓળખતા હતા, પણ હવે સુરતને એક કહેવાય ને કે ઇન્ટેલેક્ચ્યુઅલ કેપિટલનું બી ઇમ્પોર્ટન્સ આપવાનું શરૂઆત, તો નર્મદ નગરી એના માટે કદાચ બહુ એપ્રોપ્રિએટ નામ તમે શોધ્યું છે. આખું વર્ષ એટલીસ્ટ આ યાદ રાખીશું, સુરત ઇઝ નર્મદ નગરી. એટલે મિત્રો, હવે આપણે બી ખાલી કહીએ ને કે સુરતની ઇમેજ કેવી છે કે અહીંયા તો કાપડ અને હીરાનું જ કામ થાય, પણ છેલ્લા કેટલા વખતથી આપણે સુરતના જે બધા પ્રોગ્રામ થઈ રહ્યા છે તેમાં સોફ્ટવેરથી લઈને કેટલા બધા આપણા કેમિકલના, હમણાં એક રોબોટિક્સ અને સ્પેસ સાયન્સ રિસર્ચના બીજા અમુક બધા ઇન્વેન્શન સુરતથી થયા. તો એ બધું બતાવે છે કે હવે આપણે બી ખરેખર એક એડ્યુકેટિવ
કે જ્યાં ઇન્ટેલેક્ચ્યુઅલ કેપિટલનું ઇમ્પોર્ટન્સ છે તે તરફ પ્રયાણ કરી રહ્યા છે. તો થેન્ક યુ અશોકભાઈ. હવે ચેમ્બર ઓફ કોમર્સની એક પરંપરા રહી છે કે આપના જે અતિથિ આવ્યા હોય તેને આપણે એક સરસ રીતે ફેલિસિટેટ કરીએ. તો આજના આપના મુખ્ય વક્તા શ્રી સિદ્ધાર્થભાઈને આપણે વેલકમ કરીશું. તો અશોકભાઈ અને એ સિવાય કેતનભાઈ, અયુબભાઈ. સર થેન્ક યુ. આમ તો હવે હું જે બોલવા જઈ રહ્યો છું બહુ બધાને ઓલરેડી ખબર છે સિદ્ધાર્થભાઈ. અત્યારે તો સુરત મેં તમને કીધું તેમ ટેક્સટાઇલ અને ડાયમંડ બંને માટે છે. તમે જો કંઈ સારી ટિપ્સ આપશો ને તો નેક્સ્ટ ટાઈમ તમારે અમે ડાયમંડથી પણ કરશો. અત્યારે તો આ ટેક્સટાઇલના ગુચ્છાથી કહ્યું છે. રાઈટ. હવે હું શ્રી કેતનભાઈ દલાલને રિક્વેસ્ટ કરીશ. કેતનભાઈ છે ને અમારા રાહુલ દ્રવિડ છે. એકદમ શાંત બોલે પણ એકદમ અર્થપૂર્ણ બોલે. અને અમારે જ્યારે આવા કોઈ બી નવા ટોપિકનું ઇન્ટ્રોડક્શન કરાવવાનું હોય તો ત્યારે અમે કેતનભાઈને ખાસ જ યાદ કરીએ. કારણ કે જે અન્ડરસ્ટેન્ડિંગ લઈને આવતા હોય નવા ટોપિકને ઇન્ટ્રોડ્યુસ કરવાની તો અમેઝિંગ હોય છે. કેતનભાઈ પ્લીઝ. Respected Vice President of SGCCI, Shri Ashok Bhai, today's keynote speaker and Executive Director of Prabhudas Lilladher Private Limited, Shri Siddharth Bhai Vora, Honorary Treasurer Mitesh Bhai, Nupur Bhai, Chairman of the Capital Market Committee, Shri Ayub Bhai, committee members, Dr. Rakesh Bhai Doshi, and my dear investors. Quant investing is a tested strategy. With this strategy, professionals like Jim Simons have delivered very handsome returns, beating even Warren Buffett's CAGR returns. So today let us understand what is quant investing with Siddharth Bhai. Generally, mistakes are made due to emotions, biases and wrong myths. In quant investing, human touch is minimal and more often it is on sustainable alpha and ability to adjust towards new conditions and situations. So friends, we see a lot of herd mentality going on in the market, too much of information, and with this humans are bound to make emotional mistakes. And sectors like deep tech, AI, semiconductors, it is almost very difficult to understand for the common investor, and therefore fundamental analysis will be very difficult for them. So through quant investing, all these factors are very much taken care of. AI-powered quant investing, if done well, can generate consistent and reasonable returns across bull, bear and sideways market by dynamically adapting strategies to market regimes. In quant investing, suitable time horizon is short to medium, from seconds to months versus long-term, year to decades. So without disturbing our core investment strategy, some allocation to this type of strategy will not be a bad idea. So today we are lucky to have Mr. Siddharth Bhai with us. Quant learning with Siddharth Bhai Vora is a unique quest for us. He is India's youngest and definite voice on quant investing. He is leading the PL's quantitative asset management space with a vision to make investment adaptive, process-driven, and focus on sustainable alpha by eliminating biases. He has a very impressive academic background and he is a very well qualified. By profession, he is Chartered Accountant, CFA Chartered Holder, and holds MSc in Management for Business Excellence with a double diploma in World Politics from University of Warwick. At present, he is a fund manager and brainchild behind PL's flagship strategy Aqua, which represents an adaptive, quantitative, unbiased, alpha-focused investment strategy, and this fund is giving very handsome returns in recent times. So friends, it will be a very interesting session. And with this, I conclude and request everyone to please join me in giving a very warm welcome to Shri Siddharth Bhai Vora.
સિદ્ધાર્થભાઈ આપ સ્ટાર્ટ કરો એ પહેલાં એકાદ કે સ્પેશિયલ રિક્વેસ્ટ આવી છે તે બી હું તમને કહી દઉં. પણ તમે જે કેતનભાઈ એમનું ઇન્ટ્રોડક્શન આપ્યું તો એમાં ખાલી થોડું એડ કરી દઉં. એમના ઇન્ટ્રોડક્શન વાંચ્યું હતું એના ઓર્ગેનાઇઝર્સમાં હી ઇઝ લીડિંગ મલ્ટીડિસિપ્લિનરી ટીમ. એટલે કે એક ટીમમાં ટેકનિકલ એનાલિસ્ટ બી હોય, ફંડામેન્ટલ એનાલિસ્ટ બી હોય, ડિફરન્ટ સબ્જેક્ટના બધા એક્સપર્ટ્સ હોય. પણ જ્યારે એમનો બાયોડેટા સાંભળ્યો તો એવું લાગે કે હી હિમસેલ્ફ ઇઝ મલ્ટીડિસિપ્લિનરી ટીમ. પોલિટિક્સ બી છે, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બી છે, મેનેજમેન્ટ બી છે, મારા ખ્યાલથી CMT2 તમે કહેવાનું ભૂલી ગયા. એટલે ટેકનિકલ એટલે એક માણસ માટલો તો મલ્ટીપલી ડિસિપ્લિનરી આપોઆપ જ થઈ જાય. રાઈટ. હવે જે ખાસ આસ્ક છે તમારા તરફથી, તો એફિશન્ટ માર્કેટ હાઇપોથિસિસ વર્સિસ જે તમે એડપ્ટિવ માર્કેટ હાઇપોથિસિસ છે તેના અંગે થોડી ક્લેરિટી જોઈએ છે. અને બીજું એક એવું ઓબ્ઝર્વેશન છે કે કોન્સને બધા જે કદાચ મોમેન્ટમ બેઝડ હોય તે ઉપરના માર્કેટમાં તો ઘણું આઉટ પરફોર્મ કરે, પણ નીચે જાય ત્યારે વધારે પડતો ડાઉન સાઇડમાં બી વધારે પડતો ઓવર આઉટ પરફોર્મ કરતા હોય છે. તો આ બધું તમે કેવી રીતે મેનેજ કરશો તેનું બી થોડું ગાઈડન્સ આપતા રહેજો. થેન્ક યુ. તો ગુડ ઇવનિંગ એવરીવન. પહેલાં તો ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ? ઓકે, તો એક ડિસ્ક્લેમર આપી દઉં કે અશોકભાઈ જેટલું મારું ગુજરાતી શુદ્ધ નથી. એકદમ બંબઈયા ગુજરાતી છે તો નહીં, એટલે બોમ્બે સ્ટાઇલ ગુજરાતી છે તો થોડુંક ચલાવી લેજો. કાંઈ ના આવડે તો પૂછી લેજો. બીજી વસ્તુ તો મારે કરેક્ટ કરવી છે. કોઈએ કીધું કે સુરત ઇઝ અ ડાયમંડ હબ. તો એમાં એક બહુ મોટો એરર છે, કારણ કે કોવિડના વખતે જ્યારે સ્ટોક માર્કેટ ભાગવાનું ચાલુ થયું હતું અને ડાયમંડ બિઝનેસ થોડોક બંધ હતો, તો આપણે જે બધા DII ફ્લોઝની વાત કરી હતી, કોના પૈસા છે? એ બધા ડાયમંડ વાળાના જ પૈસા છે. મારા ભારત ડાયમંડ બુર્સમાં બહુ બધા ફ્રેન્ડ્સ છે. એ લોકો 3:30 પછી ડાયમંડનું કંઈ કામ થોડું ઘણું કરતા હશે. 3:30 સુધી ખાલી એક જ કામ, સ્ટોક માર્કેટ. તો સુરત ઇઝ નોટ અ ડાયમંડ હબ, સુરત ઇઝ અ સ્ટોક માર્કેટ હબ. એટલે અત્યારથી આપણે એ વાત યાદ રાખવાની છે, બરાબર? બીજી વાત, અહીંયાથી કેટલા જણને ઓનલાઈન શોપિંગ આવડે છે? ઘણા બધા યંગિશ ફેસીસ છે, તો ઓનલાઈન એમેઝોન, ફ્લિપકાર્ટ, booking.com, મેક માય ટ્રીપ કોણ વાપરે છે? બધા વાપરે છે. તો એનો મતલબ એવો થયો કે ઓલમોસ્ટ તમે બધા પોતાની લાઈફમાં જ્યાં પૈસા ખર્ચો છો ત્યાં કોઈને કોઈ રીતે ક્વોન્ટિટેટિવલી ખર્ચો છો. યુ આર યુઝિંગ સમ પ્રિન્સિપલ ઓફ ક્વોન્ટ ઇન્વેસ્ટિંગ ઇન યોર ડે ટુ ડે લાઈફ. તમને એક નાનું એનું એક્ઝામ્પલ આપું કે તમને નવો મોબાઈલ લેવો છે, કે લંડન જાઓ છો તો યુ વોન્ટ ડિસાઇડ કે ક્યાં રહેવાનું, કઈ હોટેલમાં રહેવાનું. બંને એક્ઝામ્પલમાં તમે કેવી રીતે ક્વોન્ટિટેટિવ ઇન્વેસ્ટિંગના થોડા પ્રિન્સિપલ્સ વાપરો છો, ભલે બધા નહીં. તો હવે મોબાઈલ લેશો તો તમે નક્કી કરશો કઈ બ્રાન્ડનો ફોન જોઈએ છે, કઈ સાઇઝનો ફોન જોઈએ છે, કઈ પિક્સેલનો કેમેરા ક્લેરિટી જોઈએ છે, બજેટ શું છે, ફીચર્સ કયા કયા છે. તો તમે એમેઝોનમાં એ બધા ફિલ્ટર્સ ટિક કરો છો, બરાબર? એના પછી એમેઝોન તમને 5,000માંથી કે 3,000માંથી કોઈ 10 ફોન શોર્ટલિસ્ટ કરીને આપે છે. તો એનો મતલબ કે યુ આર યુઝિંગ સમ ડેટા ઇનપુટ્સ, ગિવિંગ ઇટ ટુ ધ સિસ્ટમ. ધ સિસ્ટમ ઇઝ થ્રોઈંગ સમ આઉટપુટ ટુ યુ કે આ બધા ફોનમાંથી તમારી માટે આટલા જ રેલેવન્ટ છે. એ તમે કેવી રીતે સિલેક્ટ કર્યા? કોઈને કોઈ ફીચર નાખીને. સિમિલરલી અગર તમારે લંડન જવું હોય તો તમે કહેશો કે ઓકે મારે સિટી સેન્ટરમાં રહેવું છે, 4 સ્ટાર, 5 સ્ટાર, 3 સ્ટાર હોટેલ જોઈએ છે, મારું બજેટ આટલું છે, પ્રાઇવેટ બાથરૂમ જોઈએ છે, ફ્રી કેન્સલેશન રૂમ. યુ વિલ પુટ ઇન યોર ફીચર્સ. એના હિસાબથી તમને મળશે કે કઈ હોટેલ્સ આર સુટેબલ ફોર યોર રિક્વાયરમેન્ટ. તો ક્વોન્ટિટેટિવ ઇન્વેસ્ટિંગ ઇઝ સમથિંગ સિમિલર, કે તમે ડેટા યુઝ કરીને કોઈ ઇનપુટ્સ આપો છો, કમ્પ્યુટરી ડેટા પ્રોસેસ કરીને આપણને આઉટપુટ આપે છે કે ઓકે કયા સ્ટોક્સ એવા છે કે ક્વોલિટીમાં હાઈ છે, વેલ્યુએશનમાં કમ્ફર્ટેબલ છે, ગ્રોથ ટ્રેજેક્ટરી સારી છે, ડિવિડન્ડ હિસ્ટ્રી સારી છે, લિક્વિડિટી ઇનફ છે, મોમેન્ટમ છે, રિસ્ક ઓછું છે. આપણે ઇનપુટ્સ નાખીએ છીએ અને કમ્પ્યુટર આપણને એનું આઉટપુટ આપે છે. આનો સિમ્પલ યુઝ કેસ એ છે કે આપણે ઇન્વેસ્ટિંગને બી એવી રીતે જોઈએ જેવી રીતે રૂલ્સ, પ્રોસેસીસ અને સિસ્ટમ્સથી ડિસિઝન લઈ શકીએ, રાધર દેન ઇમોશન્સ, ગટ ફિલિંગ, ફ્રેન્ડ્સ, ટિપ, ફોમો. આ બધા વસ્તુથી ડિસિઝન્સ નહીં લઈએ, ડેટા, સાયન્સ અને રૂલ્સ અને પ્રોસેસીસથી ડિસિઝન્સ લઈશું. અને આપણા
બધા ઘરમાં આઈ થિંક ધ લેડીઝ ઓફ ધ હાઉસ આર એક્સપર્ટ્સ ઇન ઓનલાઈન શોપિંગ, એટલે ઓલ ધ મેન શુડ લર્ન ફ્રોમ ધ ladies, wives, girlfriends, daughters, how to become better at quantitatively investing in the market also. My simple thing is કે જ્યારે આપણે લાસ્ટ 5 વર્ષમાં કે 6 વર્ષમાં, mainly I speak about Surat because I know from first hand experience કે ઇન્ડિયાનું જે રિટેલ ઇન્વેસ્ટર પાર્ટિસિપેશન વધ્યું છે એમાં ઘણા બધા લોકો સુરતના ડાયમંડવાળા છે, જેને એક રફ સાયકલ જોઈ છે, જેને સ્ટોક માર્કેટમાં પૈસા બનતા જોયા છે, જેને ઓલમોસ્ટ 60% ઓફ ધ ટાઈમ સ્ટોક માર્કેટમાં ટાઈમ આપ્યો છે રાધર દેન ડાયમંડ. સો યુ ગાઈઝ આર એકચ્યુઅલી ડ્રાઇવિંગ ધ માર્કેટ્સ અપ ઇન ધ લાસ્ટ 5 years. તમે ડીમેટ અકાઉન્ટ્સ જો કે તમે એસઆઈપી જો, all of that has grown 10x in 5 years. તો એ ક્યાંથી આવ્યા છે પૈસા? તમારા જેવા બધા ઇન્વેસ્ટર્સ, ટ્રેડર્સથી જ આવ્યા છે પૈસા. અને આજે હું એટલી ટ્રાય કરીશ કે જતાં જતાં તમને એવા અમુક રૂલ્સ કે મેથડ્સ આપીને જાઓ જેનાથી તમારું પર્સનલ ઇન્વેસ્ટિંગ કે પર્સનલ ટ્રેડિંગ બેટર કરી શકું, ઓર બેસ્ટ સિનારીઓ ઇઝ કે પ્રોફેશનલી તમે તમારા પૈસા કોઈની પાસે મેનેજ કરાવી શકો. તો ફર્સ્ટ આપણે એ સમજીએ કે અત્યારે વી આર નોટ ઇન ધ વર્લ્ડ ઓફ ઓનલાઈન એનીમોર, વી આર નોટ ઇન ધ વર્લ્ડ ઓફ ડેટા એનીમોર, we are not in the world of technology anymore, we are in the world of artificial intelligence. તો 2000 પછી જે સૌથી મોટું ડિસ્રપ્શન થયું છે વર્લ્ડમાં, that is the creation of artificial intelligence. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું કરી શકે છે? કેટલા જણ ચેટ જીપીટી વાપરે છે અહીંયા? વેરી ગુડ. અને કેટલા જણની સાથે એવા એક્સપિરિયન્સ થાય કે તમે કોઈને મળો તો એને લાગે કે આ તો આ ભાઈએ નથી લખ્યું, આ કોઈ બીજાએ જ લખ્યું છે? મારી સાથે એવા કેટલા બધા એક્સપિરિયન્સ થાય છે કે કોઈ ઇન્ટરવ્યૂ માટે પ્રોફાઇલ મોકલાવે અને એકદમ સિસ્ટમેટિક બધું લખીને આપ્યું હોય, ઈમેલ બીમેલ એકદમ પરફેક્ટ હોય, પણ ફોન પર વાત કરું તો ખબર પડે કે આ માણસ આ છે જ નહીં, આ કોઈ બીજું લખે છે. તો દેટ ઇઝ ધ પાવર ઓફ ચેટ જીપીટી ઓર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે ઇફ યોર પોટેન્શિયલ ઇઝ 10, it can make you 100. Globally, whether you look at large companies like Amazon, Microsoft, Apple, Google, every month you will read news like 6,000 employees were laid off, 10,000 employees were laid off. આવું કેમ થાય છે? કારણ કે પહેલા જે કામ 10 માણસ કરી શકતા હતા, આજે 1 માણસ એટલું કામ કરી શકે છે બીકોઝ ઓલમોસ્ટ આપણે ખાલી વિચારવાનું છે, ખાલી કમાન્ડ આપવાની છે, ઇનપુટ્સ આપવાનું છે, બાકી આગળનું નેક્સ્ટ 10 સ્ટેપ્સ આપણી માટે AI ટૂલ્સ કરી શકે છે. તો ક્લિયરલી આ બધાથી there is a big debate આખા વર્લ્ડમાં કે we are in a world of man versus machine, કે the machine can eat up man's employment, machine can eat up man's opportunities, machine is fighting with the man. આવું વાંચ્યું છે, સાંભળ્યું છે કોઈએ? એક્ઝેક્ટલી. તો આમાં આ સબ્જેક્ટ પર અમારો ટેક એવો છે કે યસ, મેન વર્સિસ મશીનનો ડિબેટ ચાલી રહ્યો છે, બટ સૌથી પાવરફુલ કોમ્બિનેશન વર્લ્ડમાં મેન વર્સિસ મશીન નથી, બટ મેન વિથ મશીન છે. જે માણસ મશીનને યુઝ કરી શકશે એ માણસ બહુ આગળ નીકળશે કમ્પેર્ડ ટુ ધોઝ કે ખાલી પોતાના સ્કિલ કે લેબરથી આગળ વધવાની ટ્રાય કરે. સો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ રિસ્પેક્ટ, appreciate and leverage the power of machines that we have access to today. So અમે શું માનીએ છીએ કે ક્વોન્ટિટેટિવ ઇન્વેસ્ટિંગ ઇઝ નોટ કે આપણે બધું મશીનને સોંપી દીધું કે તમે કરો. ક્વોન્ટિટેટિવ ઇન્વેસ્ટિંગ વી ઇન્ટરપ્રેટ ઇટ ઇન ધીસ વે કે વી a team of humans instruct, guide, tell the machine what to do, how to do, we back test it, કે આપણે જે વિચારીએ છીએ એ ઓવર 20 years 30 years આ થોટ્સ કે આ કોન્સેપ્ટ પ્રૂફ થાય છે કે નહીં માર્કેટમાં? ઇફ યસ, ધેન વી યુઝ ઇટ. એટલે આપણું કામ શું છે? રૂલ્સ બનાવવાનું. મશીનનું કામ શું છે? રૂલ્સ ફોલો કરવાનું. સો દેટ ઇઝ વાય ઇટ ઇઝ અ ડેડલી કોમ્બિનેશન ઓફ મેન વિથ મશીન. મેન પાસે ઇન્ટેલિજન્સ છે, વિઝડમ છે, એક્સપિરિયન્સ છે, અન્ડરસ્ટેન્ડિંગ છે અને એક સોફ્ટ સ્કિલ્સ છે. હું અહીંયા મારી જગ્યાએ એક રોબોટને ઊભો કરી દઉં તો એ તમારી આંખમાં જોઈને સમજી નહીં શકે કે તમને શું ફીલ થાય છે કે તમારે શું જાણવું છે, પણ હું એઝ અ હ્યુમન બિંગ સમજી શકું છું. તો એક સોફ્ટ ડિફરન્સ જે છે એ આપણે લેવરેજ કરવાનું છે.
ક્વોન્ટિટેટિવ ઇન્વેસ્ટિંગમાં બિગેસ્ટ થિંગ ટુ અન્ડરસ્ટેન્ડ ઇઝ કે આ પ્રોસેસ બહુ સિમ્પલ છે. આપણે 3 રૂલ બનાવ્યા. એક સિમ્પલ એક્ઝામ્પલ તમને આપું કે બાય સ્ટોક્સ દેટ આર ચીપ, બાય સ્ટોક્સ દેટ આર હાઈ ક્વોલિટી એન્ડ બાય સ્ટોક્સ દેટ આર ટ્રેન્ડિંગ અપ. અગર આ સિમ્પલ 3 રૂલ બી બનાવો તો બી machine can find stocks which meet these 3 criteria. Now it is our job to decide what is cheap, what is quality, what is trending up. Is PE cheap? Is PB cheap? Is EV EBITDA cheap? Is free cash flow yield cheap? Is price to sales cheap? How to define cheap? એમાં આપણે બહુ મહેનત કરવી પડે. ક્વોલિટી, હાઈ ક્વોલિટી કંપની લો. શું છે હાઈ ક્વોલિટી કંપની? મેથેમેટિકલી કોઈ ડિફાઇન કરી શકે છે કે ઇટ ઇઝ જસ્ટ અ ફિગમેન્ટ ઓફ ઇમેજિનેશન. Our job as quantitative analysts is to define mathematically કે મને તમે 1000 કંપની આપશો, એનો 20 વર્ષનો બેલેન્સ શીટનો ડેટા મારી સિસ્ટમમાં નાખીશ તો એ ડેટાને જોઈને કહી શકશે કે મેથેમેટિકલી કઈ કંપનીઝ હાઈ ક્વોલિટી છે, કઈ કંપનીઝ લો ક્વોલિટી છે, કઈ કંપનીઝ મીડિયમ ક્વોલિટી છે. Similarly, even when we are looking at an uptrend, very important to decide what is really an uptrend. If a stock is given say 0% return in 200 days, but last 10 days it is given 100% return, is that uptrend? Or a stock that over 200 days has given 100% return, that is uptrend. So how to define trend, how to define momentum, that is also a art and a science, which is why man plus machine का combination is critical. હવે આપણે થોડું હજી ડીપર જઈએ આ સબ્જેક્ટ કે આપણી પાસે કયા એવા ટૂલ્સ છે જે આપણી અગેન્સ્ટ જાય છે અને આપણી પાસે કયા એવા ટૂલ્સ છે જે આપણી ફેવરમાં છે. આઈ થિંક એઝ ઇન્વેસ્ટર્સ એન્ડ ટ્રેડર્સ રેગ્યુલર બેસિસ પર તમે એવું એક્સપિરિયન્સ કરતા હશો કે તમે બહુ ટાઈમ કોઈ સ્ટોકને રાખ્યો, ચાલ્યો જ નહીં, પછી થાકીને વેચો, બીજા દિવસથી સ્ટોક ચાલવા લાગ્યો. કે તમે બહુ લોસમાં એ સ્ટોક પકડીને રાખ્યો, પછી થાકીને વેચો, બીજા દિવસથી સ્ટોક પડી ગયો. કે રેગ્યુલરલી યુ વોન્ટેડ ટુ બાય અ સ્ટોક બટ ઇટ વોઝ ટ્રેન્ડિંગ અપ સો યુ કુડ નોટ બાય ઇટ ઓનલી બિકોઝ તમે માઇન્ડમાં એક પ્રાઇસ નાખી દીધી કે યાર આ તો 150 રૂપિયાનો હતો 2 વીક પહેલા, હવે 300નો છે, 300નો કેવી રીતે લો, 700 રૂપિયા થઈ જશે એક મહિનામાં. બટ આ બધા જે પ્રોબ્લેમ્સ છે દે આર ઓલ બાયસીસ. They are coming out of emotional, basic 2 emotions, greed and fear. બીજા કોઈ ઇમોશન છે નહીં. ફિયર કે હું વેચીશ અને આ સ્ટોક ચાલશે, ફિયર કે હું નહીં લઉં તો આ સ્ટોક ચાલી જશે. ગ્રીડ ઇઝ કે બધા પૈસા બનાવે છે આ સ્ટોકમાં, હું નથી બનાવતો તો હવે હું બી લઈશ. તો ઓવરઓલ ગ્રીડ એન્ડ ફિયર આર ધી ઓનલી 2 ઇમોશન્સ જે આપણા બધા ડિસિઝન on a human level control કરી શકે છે, not just in investing, in life also. Whoever is married, please raise your hands. તો આમાં ગ્રીડ તો નહીં કહું, ફિયરનું જ પૂછીશ. કેટલા જણ પોતાની વાઈફથી ડરે છે અને કેટલા બધા ડિસિઝન ફિયરના લીધે લે છે? હા, કે આ જવાબ અપાય કે નહીં? The point is કે whoever is married also will know that lot of decisions are made out of fear. In investing also, lot of decisions are made out of fear. I think Rakesh Jhunjhunwala has quoted multiple times across interviews that markets and women are the same. They are unpredictable and they must be handled with care. તો આપણે ઇન્વેસ્ટિંગને બી એવી રીતે જ ટ્રીટ કરવાનું. આપણી પાસે એક જે ક્ષમતા છે ઇન્ટેલિજન્સ એ વાપરવાની છે અને એક વીકનેસ છે ઇમોશન્સ એ નીકાળવાની છે. અને વિથ અ મશીન અપ્રોચ, મેન પ્લસ મશીન, આ બંને આપણને મળી જાય છે. આપણી ઇન્ટેલિજન્સ આપણે મશીનને આપી શકીએ પણ આપણા ઇમોશન્સ મશીન ફેંકી દેશે બહાર. બિકોઝ મશીન્સ આર નોટ ઇમોશનલ. મશીન્સ ડોન્ટ ગેટ ટાયર્ડ. મશીન્સ વર્ક 24/7 365 days રાઉન્ડ ધ ક્લોક વિધાઉટ ફોલિંગ સિક. મને 5 કંપની બેલેન્સ શીટ સ્ટડી કરતા 5 દિવસ લાગી શકે. મશીન એક દિવસમાં 1000 કંપનીની બેલેન્સ શીટ સ્ટડી કરીને મને આન્સર આપી શકે. તો આજની તારીખમાં જ્યારે આપણી પાસે ટેલેન્ટ છે, જ્યારે આપણી પાસે ટેકનોલોજી છે, જ્યારે આપણી પાસે ડેટા છે, વાય શુડ વી નોટ યુઝ ઇટ? 50 વર્ષ પહેલાં લોકો હાથેથી કપડાં ધોતા હતા, આજે વોશિંગ મશીનમાં ધોવે છે. આજે કોઈ બી ટિયર ABC ટાઉન્સમાં ઓલમોસ્ટ ઘણા બધા ઘરોમાં વોશિંગ મશીન હોય છે. બિકોઝ
નવી ટેકનોલોજી આવી તો ઓલ્ડ concepts are obsolete. Similarly, even in investing, with new progress in technology, old methods will become obsolete. And a big global proof of that, this is very important data actually. It will open your eyes also. So USA માં around 1989 માં 89% of money was managed actively. Humans are making investment decisions. Or one human is trusting another human કે ભાઈ તું મારા પૈસા લે, make investment decisions. તો 89% એવી રીતે મેનેજ થતું હતું. 11% પેસિવ એટલે ETF, ઇન્ડેક્સ ફંડ, ઇન્ડેક્સમાં પૈસા નાખી દો, ઇન્ડેક્સને કોપી કરી લો. મારે ઇન્ડેક્સને બીટ બી નથી કરવું, ઇન્ડેક્સથી ઓછું રિટર્ન બી નથી જોતું, ઇન્ડેક્સ રિટર્ન જોઈએ છે ઓછા કોસ્ટમાં. દેટ ઇઝ પેસિવ ઇન્વેસ્ટિંગ. થર્ડ ઇઝ ક્વોન્ટ ઇન્વેસ્ટિંગ. It combines something from active, something from passive, and it takes a middle ground. That is quant investing. So quantitative investing was 0%, say in 1989, or close to 0%. In 2023, હજી 2 વર્ષ જૂનો ડેટા છે, but these numbers have changed dramatically. 89 વાળું active has become 26%. 11 વાળું passive has become 39%. અને 0 વાળું ક્વોન્ટ હેઝ બીકમ 35. હવે આજની તારીખના નંબર જોશો તો ક્લોઝ ટુ 45 ઇઝ પેસિવ, 40 ઇઝ એક્ટિવ, 40 ઇઝ ક્વોન્ટ એન્ડ 15 ઇઝ એક્ટિવ. તો અમેરિકા જેવા મોટા માર્કેટમાં છેલ્લા 30 વર્ષમાં આખું એક રેજીમ શિફ્ટ થઈ ગયું. આજની તારીખમાં અગર તમે ઇન્ડિયા જો તો 82% ઇઝ એક્ટિવલી મેનેજ્ડ, 17% ઇઝ પેસિવ, અને ઓનલી 1.5-2% ઇઝ ક્વોન્ટ. તો નેક્સ્ટ 20 વર્ષમાં ઇન્ડિયામાં શું થશે તમે એ વિચારી લો. બિકોઝ હવે આપણી પાસે એ બધું છે જે 20 વર્ષ પહેલાં અમેરિકા પાસે હતું, અને 20 વર્ષ 30 વર્ષ પહેલાં અમેરિકા પાસે એઆઈ બી નહોતું. એઆઈ હવે બધા પાસે છે. તો નાવ સ્પીડ ઓફ ન્યૂ ડેવલપમેન્ટ ઇઝ ગોનો બી ઇવન ફાસ્ટર. પહેલાં જે વસ્તુને 5 વર્ષ લાગતી હતી હવે એ 5 દિવસમાં થઈ જાય, 5 મહિનામાં થઈ જાય. તો આપણને 30 વર્ષ નહીં લાગે આ જર્ની કવર કરતા. મે બી 30 વર્ષની જર્ની આપણે 5-7 વર્ષમાં કવર કરી શકશું. તો વી હેવ ટુ બી અવેર કે નેક્સ્ટ ડેકેડ ઓફ ઇન્ડિયા ઇઝ ગોઇંગ ટુ બી વેરી ડિફરન્ટ ફોર કેપિટલ માર્કેટ્સ દેન ધ લાસ્ટ 2 decades ઓફ ઇન્ડિયા. હવે આપણે એ જ સમજવાની ટ્રાય કરીએ કે આપણે કોઈ બી ઇન્વેસ્ટિંગ ડિસિઝન લેતા હોય તો દેર આર મલ્ટિપલ ડાયમેન્શન્સ વી નીડ ટુ ઇવેલ્યુએટ. કે યાર કયા માર્કેટ કેપના સ્ટોકમાં પૈસા નાખું, અત્યારે સ્મોલ કેપમાં રહું, લાર્જ કેપમાં રહું, મિડ કેપમાં રહું, બેલેન્સ કરીને રહું, કોઈ એક કેપને વધારે એલોકેશન આપું, દેટ ઇઝ વન ડિસિઝન. કેશ પર રહું કે ઇક્વિટીમાં રહું, સેકન્ડ ડિસિઝન. ઇક્વિટીમાં રહું તો કયા સેક્ટરમાં વધારે પૈસા નાખું, કયા સેક્ટરમાં ઓછા પૈસા નાખું, કયા સેક્ટરમાં 0 પૈસા નાખું. પછી હજી એક important decision is something called beta. Do you know what beta means? Anybody knows what beta means? Yeah, somebody sensitive. Huh? Who said the word sensitivity? Huh? You tell me. What does beta mean? So it is the sensitivity. Yes. Sensitivity of one stock compared to the market, right? So basically, high beta and low beta તમે કોન્સેપ્ટ શાયદ સાંભળ્યા હશે. હાઈ બીટા સ્ટોક એવા છે કે માર્કેટ 100 રૂપિયા ચાલશે તો આ 150 રૂપિયા ચાલશે, અને માર્કેટ 50 રૂપિયા પડશે તો આ 75 રૂપીસ. એટલે માર્કેટ કરતા આગળ હંમેશા ચડતા વખતે બી અને પડતા વખતે બી. દેટ ઇઝ હાઈ બીટા. લો બીટા ઇઝ માર્કેટ બહુ ચાલશે તો આ એટલું નહીં ચાલે, પણ માર્કેટ બહુ પડશે તો આ એટલું પડશે બી નહીં. ફોર એક્ઝામ્પલ ભારતી એરટેલ, ઇટ્સ અ લો બીટા સ્ટોક. નેસ્લે, it's a low beta stock. Like that, there are some industries which are traditionally low beta and some which are high beta. Apne as investors have to understand when to play high beta, when to play low beta, because you can't do both in all market conditions. Tejima, you have to keep your beta high so that you make more money. હવે તમારી પાસે એક ઓપ્શન છે કે ચલો ઇફ યુ નો કે નેક્સ્ટ 200 દિવસ માર્કેટ તેજીમાં રહેવાનું છે
તો તમે ત્યારે હાઈ બીટા સ્ટોક્સમાં ઇન્વેસ્ટેડ રહેશો કે લો બીટા સ્ટોક્સમાં? કારણ કે તમને 200 દિવસમાં નેક્સ્ટ 400 દિવસનું કમાવાનું છે, બીકોઝ એના પછી માર્કેટ પડશે. તો when markets are good, when market conditions are healthy, you have to make up lot of money so that you can build returns for times when markets are not good. To give you an example, June 23 or rather July 23 to July 24, India was in a very good clean bull market. Nifty returned 25% in that 1 year period. In that 1 year period, my fund, where I manage roughly 500 crores, returned 78% with a 30 stock equal weight portfolio. So what did we do? When market conditions were healthy, આપણે પોર્ટફોલિયોનો બીટા હાઈ રાખ્યો, 1.3 1.5 જેટલો રાખ્યો, એટલે તેજીમાં આપણે બહુ કમાવી શક્યા. દેન જુલાઈ ઓગસ્ટથી અમારી મોડલ્સે કીધું કે હવે જે ક્લીન તેજી હતી, there is going to be a break, so turn defensive. So we moved into lower beta stocks. We moved into lower beta sectors. એના પછીના 6 મહિનામાં શું થયું? Nifty fell 1.5%. We also fell 1.5% in line with market. So at the end of 12 plus 6, 18 months, investors શું એક્સપિરિયન્સ કર્યું કે તેજીમાં આપણે બહુ કમાવી દીધા, સાઇડવેઝમાં કમાયા બી નહીં, તોડ્યા બી નહીં, એટલે we were in line. તો નેટ રિઝલ્ટ વોઝ કે જ્યારે માર્કેટ ઉપર જતું હતું ત્યારે આપણે એક્સ્ટ્રા કેટલા કમાયા? માર્કેટ કરતા એક્સ્ટ્રા 50% મોર. તો હવે આ 50% જે મેં કમાવ્યા છે એ મને ખરાબ ટાઈમમાં સપોર્ટ કરી શકે છે. દેટ ઇઝ વાય વી કોલ ઇટ એક્વા, પાણી જેવું, કે પાણીને તમે જ્યાં નાખો એનો શેપ લઈ લે, એમાં જે નાખો એનો કલર લઈ લે, એને બરફમાં રાખો તો ફ્રીજમાં રાખો તો બરફ બની જાય અને ગેસ પર રાખો તો સ્ટીમ બની જાય. સો યુ હેવ ટુ બી એડેપ્ટિવ ઇન યોર ઇન્વેસ્ટિંગ અપ્રોચ. Whether you are trading, whether you are investing, the key strategy is be adaptive and not be fixated કે હું આ જ કરીશ. That is something we have learned from quantitative research. અને અડેપ્ટ કરવાના બી બહુ બધા ડાયમેન્શન્સ છે. માર્કેટ કેપથી અડેપ્ટ કરો, સેક્ટરથી અડેપ્ટ કરો, એસેટ એલોકેશનથી અડેપ્ટ કરો, કયા ફેક્ટરને ક્યારે કેટલું ઇમ્પોર્ટન્સ આપો એનાથી બી અડેપ્ટ કરી શકો, અને પોર્ટફોલિયોના બીટાથી બી અડેપ્ટ કરી શકો. Point is, portfolio color should change based on market conditions. You can't have a buy and hold approach across all conditions. That approach will get weaker with time. If you see the last 15 years return of Warren Buffett also, he has not beaten the S&P 500. Which means globally there is proof that active investing has cycles where it does well, but over a long cycle, it has not made money for investors, net of cost, net of fees, net of taxes. So it is very important to understand ત્રણ મેથડ છે, ત્રણ મેથડની વચ્ચે આપણે કેવી રીતે રમી શકશું, એક્ટિવ, પેસિવ અને ક્વોન્ટ. આપણા પોર્ટફોલિયોમાં એઝ એન ઇન્વેસ્ટર ત્રણેય હોવું જોઈએ. યુ શુડ હેવ પેસિવ એઝ યોર કોર એલોકેશન, કે ભાઈ 33% ઓફ માય વેલ્થ ઇઝ ઇન ETFs, index funds, where my cost is low and my returns are going to be similar to market returns. 66% of your portfolio can be for active management. Active maybe you have quantitative style and traditional fund manager oriented style. Quantitative style, the emotions, biases, fear, all of that is out. It's a pure data driven, emotionless approach to investing. Globally, it has been tested for 25-30 years. It has proved its mettle. India, it is now around for 3-4 years. So next 10 years is where quant will do well. And one very important statistic, જ્યારે બી કાંઈ વસ્તુ નવી હોય એના અગર 3 ડેકેડના પરફોર્મન્સ તમે જો તો ફર્સ્ટ ડેકેડ ઇઝ ધ હાઈએસ્ટ પરફોર્મન્સ ઓફ અ ન્યૂ સ્ટ્રેટેજી. સેકન્ડ ડેકેડ ઇટ ગેટ્સ મોર ક્રાઉડેડ, સો ઇટ પરફોર્મન્સ ડ્રોપ્સ. થર્ડ ડેકેડ ઇટ ગેટ્સ ફર્ધર મોર ક્રાઉડેડ, સો પરફોર્મન્સ ડ્રોપ્સ. તો યુએસએમાં શું થયું છે, સે 1990 ટુ 2005 એ 15 વર્ષમાં ક્વોન્ટ સ્ટ્રેટેજીસે જેટલા પૈસા કમાવ્યા 2005 to 2015 એનાથી થોડા ઓછા કમાવ્યા, 2015 to 2025 એનાથી થોડા ઓછા કમાવ્યા. તો એઝ ઇન્ડિયન ઇન્વેસ્ટર્સ વોટ ઇઝ ધ એડવાન્ટેજ વી હેવ વિથ અસ ટુડે, કે ક્વોન્ટ ઇઝ જસ્ટ ગેટિંગ સ્ટાર્ટેડ હિયર, ઇટ્સ ન્યૂ.
એટલે આ ડેકેડ જે ફર્સ્ટ ડેકેડ ઓફ ક્વોન્ટ ઇન ઇન્ડિયા છે it will usually have more alpha. Alpha is ability to beat index. As more people discover the strategy, as more people become aware of quantitative methods, ધીરે ધીરે alpha ઓછો થતો જશે. I think this is a demand supply sort of principle કે if many people start chasing one thing, of course કોઈની સપ્લાય વધી જાય તો automatically price ઓછી થાય. Similarly, even in strategies like this, if multiple strategies are in the market, the alpha will come down. Fortunately for us, right now there are very handful strategies in the market, so alpha quotient will remain high. This is just to tell you કે અગર આપણે 2013 થી 23 ખાલી એક 10 વર્ષની સાયકલ જોઈએ તો એવરી યર જે બેસ્ટ અને વર્સ્ટ છે, whether it is size, whether it is investment style, whether it is sector, it keeps changing. This itself shows that you can't have a buy and hold approach. You need an approach which is dynamically changing across market cycles. So now coming back to the concept of aqua, adaptive, quantitative, unbiased, alpha focused. Adaptive means જેવી રીતે માર્કેટ ચેન્જ થશે એવી રીતે મારું માર્કેટ કેપ, ઇન્વેસ્ટિંગ સ્ટાઇલ, સેક્ટર રોટેશન બધું ચેન્જ થશે. ક્વોન્ટિટેટિવ મીન્સ કે આ બધા ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન્સ આપણે રૂલ્સથી, મેથેમેટિકલી, સાયન્સથી, પ્રોસેસીસથી લઈશું. અનબાયસ્ડ મીન્સ કે આ ડિસિઝન મેકિંગમાં હું ઇમોશન્સ, ફિયર એ બધી વસ્તુઓ નહીં વાપરું. અને આલ્ફા મીન્સ કે આ બધું કરવાથી મને જોઈએ શું છે. તમે પૈસા કોઈ બી માર્કેટમાં લગાડો, ઇટ્સ નોટ ફોર એન્ટરટેનમેન્ટ. Initially it might be, but for the long term it's not for entertainment, it's to make money. Now when we talk about equity investing and making money, there are two sides to this strategy, any strategy. One is returns, second is risk. What happens to new investors? જે પહેલી 5 વર્ષની સાયકલમાં હોય એ લોકોના માઇન્ડમાં શું મિસકન્સેપ્શન્સ હોઈ શકે કે they want returns of equity but risk of fixed income. Is that possible? તેજીના બજારમાં we want to earn 50, 60, 80, 100%. But મંદીના બજારમાં like इससे अच्छा तो fixed income में होता. That is not possible. One needs to first understand realistically what is the potential of this asset class over a long term. જે sustainable છે. Sustainable means 10 વર્ષ, 20 વર્ષ બી તમે ઇન્વેસ્ટર રહેશો તો આ રેન્જના તમે રિટર્ન એક્સપેક્ટ કરી શકો. Globally and in India, 15 to 25% is a sustainable range of returns to expect. આપણે એક મિડ પોઈન્ટ પકડી લઈએ 20%. અગર આપણને 20% રિટર્ન એક્સપેક્ટેશન છે એક્વિટી એઝ એન એસેટ ક્લાસમાંથી, ડુ યુ થિંક કે એવરી યર 20% આવશે કે ઇટ ઇઝ અ લોંગ ટર્મ એવરેજ? લોંગ ટર્મ એવરેજ એનો મતલબ એક વર્ષ 40% કમાશો, બીજા વર્ષ 5% કમાશો, ત્રીજા વર્ષ 20% નીચે હશો, ચોથા વર્ષ મે બી 40% પાછા ઉપર હશો. Over a rolling 5 year, 7 year, 10 year cycle, you should aim to earn 20%. Not every year 20%. So આ બધા મિસકન્સેપ્શન્સ છે જે હું ક્લિયર કરવાની એટલે ટ્રાય કરું છું કારણ કે એક્સપેક્ટેશન શુડ બી રિયલિસ્ટિક એન્ડ નોટ અનરીઝનેબલ ફોર યોર સેલ્ફ ઓર ફોર એનીવેર યુ ઇન્વેસ્ટ વિથ. એક્વિટી is an asset class which is cyclical in nature. Economy સારી હશે, monetary conditions સારી હશે, demographics સારા હશે, demand growth સારો હશે, equity will do well. Economy also performs in cycles. When the cycle turns, equity will do badly. So we are very clear from day one that we are investing for the long term. We are investing in a cyclical asset class. We are investing in an asset class that can give us 20% return. અને કોઈ asset class 20% return આપી શકે તો why will it have the same risk profile as a 8-7% fixed income? It's not possible, right? The fact that it is fixed 7%, it has no risk. But if you want more than 7%, you have to take risk. And that is why your government security rate is also called risk-free rate. કે વર્લ્ડમાં કાંઈ બી થાય આ 6-7% તો મને મળશે. એક્વિટીમાં there is no risk-free rate. Everything is a risk-on rate. જ્યારે રિસ્ક લેશો તો કમાશો,
રિસ્ક ઓછું લેશો તો થોડું ઓછું કમાશો. So we are not in the business of increasing risk or reducing risk. We are in the business of managing risk. સારા કન્ડિશન્સમાં થોડું રિસ્ક વધારો, મોડરેટ કન્ડિશન્સમાં રિસ્ક થોડું વચ્ચે રાખો, ખરાબ કન્ડિશન્સમાં એકદમ ઓછું રિસ્ક કરો. That is called dynamic risk management. Let's try to understand a little bit more about risk management. So we divide the market in three broad phases: risk on market, risk transition market, and risk off market. Usually risk on market, જે મેં કીધું તેજીનું બજાર, એમાં આપણે એક જ એજન્ડાથી માર્કેટમાં પાર્ટિસિપેટ કરવાનું છે કે પૈસા કમાઓ, ફોકસ ઓન રિટર્ન્સ, ફોકસ ઓન આલ્ફા, ફોકસ ઓન ગોઈંગ અપ. યુઝ્યુઅલી આવા માર્કેટમાં માર્કેટ કન્ડિશન્સ સારા હોય, માર્કેટની બ્રેથ સારી હોય. યુ વિલ નોટ ફાઇન્ડ કે 20-30 સ્ટોક્સ આર ગોઈંગ અપ અને એના લીધે ઇન્ડેક્સ ઉપર છે. બ્રોડ બેઝડ માર્કેટ ઇઝ ગુડ. There is volume in the market, there is liquidity in the market, and there is broad participation in the market. That is a sign of a clear bull market. Macro conditions, you will see that economy is growing very strongly. જેવી રીતે પોસ્ટ કોવિડની જે 5-year cycle આપણે જોઈ, India was the fastest and most consistent economy in the world. અને we had dual liquidity advantage. Foreign money also coming to India, and India's domestic liquidity went up 10, 20, 30x because of Surat ka diamond guys. So macros are very healthy. Our time ma, don't think of asset allocation, don't think of cash, don't think of booking profits. Ride it. Ride the rally. આવા કન્ડિશનમાં પોર્ટફોલિયોમાં મિડ એન્ડ સ્મોલ કેપ વધારે હશે, એનાથી તમને ફાયદો થશે. આમાં આપણે એક બાયસની વાત કરીએ, ફેમિલિયારિટી બાયસ, કે આપણને અમુક નામ ખબર હોય, રિલાયન્સ, L&T, Asian Paints, Hindustan Unilever, etc. etc. When you are new in the market and when you are trading for the first time, or ત્યારે you will notice that when you are putting your own money, you will try to buy stocks જેના નામ સાંભળ્યા હોય તમે, and those are the stocks which will perform the least in the bull market because it's a broad based bull market. If you leave out the last 5-6 months અને એની પહેલાના 5 વર્ષ જોશો તો કોટક બેંક, HDFC બેંક, હિન્દુસ્તાન યુનિલિવર, નેસ્લે, રિલાયન્સ, આ બધા હસે છે. હા, એક જ રૂપિયો નથી ચાલ્યો, બોક્સ બી છોડો, એક લાઈનમાં જ હતા. તો પોઈન્ટ ઇઝ ફેમિલિયારિટી બાયસ ઇઝ, તમને એવું છે કે યાર મારે માર્કેટમાં ઇન્વેસ્ટ કરવું, પૈસા બનાવવા છે, મેં રિલાયન્સ લીધા, TCS લીધા, બધા સારા સારા. ખોટા ફેઝનો, રોંગ ફેઝ ઓફ ધ માર્કેટ, રોંગ ટાઈપ ઓફ સ્ટોક્સ, યુ ડોન્ટ ડિઝર્વ ટુ મેક મની. આ બધા સ્ટોકનું કામ ક્યારે છે? જ્યારે સાયકલ ટર્ન થશે. ધેન પીપલ હાઈડ ઇન ક્વોલિટી સ્ટોક્સ ફોર સેફટી. So તેજીના બજારમાં go to mid and small cap stocks, go to momentum stocks, go to cyclical stocks. ટ્રાન્ઝિશન માર્કેટમાં આ બધા સ્ટોકનું વેટ થોડું ઓછું કરો અને થોડા જે નામ સાંભળ્યા હોય એવા સ્ટોક્સ લો. અને મંદીના બજારમાં you go to your Reliance, Unilever, Nestle, HDFC Bank, Kotak Bank, all of these names which you all have heard of. 20 years they are gradually growing. So large cap blue chip is not an all-weather strategy. Large cap blue chip is a defensive strategy. Use it for defense, not for attack. And if you always play defensive in a bull market, you don't deserve to make money. And if you always play aggressive, you don't deserve to keep the money you've made. So you have to switch when to be aggressive, when to be moderate, when to be defensive. Risk off condition ma, extreme opposite of risk on condition. Risk off condition ma, what will you see? Every day you're opening the market, market ની breadth is very weak. 1000 સ્ટોક હોય તો 800 સ્ટોક પડે છે, 200 સ્ટોક ચાલે છે. Every day ન્યૂઝની હેડલાઇનમાં so many new stocks hit 52-week low. તેજીની બજારમાં હેડલાઇન so and so stocks hit new 52-week high. તો when આ બધા ઓન ગ્રાઉન્ડ તમને હું
ઇન્ડિકેટર્સ કહું છું જેનાથી તમને હેલ્પ થશે. જ્યારે more stocks are hitting new highs, when breadth is in favor of advances, that is a bull market. When more stocks are hitting new lows, when breadth is in favor of declines, you're not in a bull market. When dollar index, DXY, very, very important indicator. DXY is going up, Indian markets are going down. DXY is going down, Indian markets are going up. Why? કોઈ રીઝન કહો. હું તો કહીશ પણ એકવાર ટ્રાય કરો. સિમ્પલ. જ્યારે ડોલર વીક થાય that's when they'll say કે ચલો આપણે ઇન્ડિયામાં પૈસા નાખીએ. પણ ડોલર બહુ સ્ટ્રોંગ હોય તો દે લાઈક અમારે ઇમર્જિંગ માર્કેટનું રિસ્ક કેમ લેવું છે, હું ડોલર કન્ટ્રીમાં જ પૈસા રાખું. સો ઇટ્સ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ઇન્ડિકેટર ટુ ટ્રેક. અધર દેન દેટ, over the last 4-5 years it's become little less relevant, but crude is also an important indicator. Everybody must have known that crude has a very peculiar relationship with India because we are crude dependent. But because of our friendly neighbor Russia, this problem is more or less getting stable for India. Okay, bow crude volatility થાય તો भी Indian markets are not that affected because we've secured a lot of cheap imports from Russia. So one needs to understand કે આપણે જ્યારે બી you approach the market, first try to find out કે અત્યારે આપણે ક્યાં ઊભા છે. Are we standing coming out of a long bull market, which means there is a risk of consolidation? Are we coming out of a long correction, which means there's a risk of recovery and rally? So around February સુધી most of our quantitative models said that અહીંયાથી markets are looking like they've bottomed out. Whether they will go up, we don't know. But the probability, mathematical probability of them going down further is very low. Most indicators which told us that markets have bottomed out, what were they saying? FII outflows were at cyclical trough. Valuations were at cyclical mid-cycle trough. Breadth was at 3-year cycle trough. High-low indicator, 3-year cycle trough. Almost we used roughly 25 different indicators to gauge આપણે માર્કેટની કઈ સાયકલમાં અત્યારે છે. 25 માંથી 20 ઇન્ડિકેટર અમને એવું કહેતા હતા કે આપણે એક સાયકલના નીચે બોટમ 10 percentileમાં આવી ગયા છે, which means અહીંયાથી માર્કેટ either સ્ટેબલ રહેશે કે રિકવર કરશે. અને અમને અમારો વ્યૂ એવો હતો કે 6 થી 12 મહિનામાં માર્કેટ્સ વિલ સ્ટેજ અ રિકવરી. પણ 3-4 મહિનામાં જ માર્કેટ્સ હેવ રિકવર્ડ વેરી વેલ એન્ડ નાઉ અગેન we're in a healthy market. Valuations are not very, very comfortable, but the market conditions are very healthy. Risk transition is the toughest market to play. Risk on is easy. Teji che, invest aggressively. Risk off is also clear. Clear mandi che, like 2020 ka 2-3 months, or 2008 ka cycle, or 2011 cycle. Clear mandi is very easy to save. કે અત્યારે મારે માર્કેટમાં રહેવું જ નથી. Whatever you're buying is going down 10% next day, get out of that market. Risk transition is after a bull market, the slowdown in the bull market and then melt, that is a transition. And after a bear market, the stability in a market and then recovery, that is also transition. So અત્યારે આપણે કયું ટ્રાન્ઝિશન જોયું લાસ્ટ 7-8 મહિનામાં? પહેલા આપણે જોયું કે 4 વર્ષની રેલી, જુલાઈ પછી માર્કેટ થાકી ગયું. Valuations were also ridiculous. Breadth was at 5-year, 10-year cycles high. IPO index was at multi-decade high. Micro cap to large cap ratio was at multi-decade high. બધું આમ euphoric થઈ ગયું હતું. એના પછી markets took profit booking, calmed down, became rational. Then corrected. Now is the new cycle that has once again started. And new cycles usually start with a very large global trigger. Global or local, but a large macro trigger. So what is a macro trigger right now for India? After 5 years of increasing interest rate, we are now in a reducing interest rate environment. This has got big implications for investing. જ્યારે interest rate વધતા હોય ત્યારે value style of investing will do well. જ્યારે interest rate ઘટતા હોય ત્યારે growth style of investing will do well. And the reason is, the more expensive the money is, the more valuation comfort you want. अगर पैसा मोंगा છે तो you will not pay a very high PE
for a stock because your risk of correction is high. And if I tell you little more technically, how is any company valued? Has anybody heard of DCF, discounted cash flow? So you're discounting future 10-year cash flow using current interest rate. So if that interest rate is high, so your present value is low. And if that interest rate is low, then your present value is high. So અત્યારે આપણે 5 વર્ષ શું જોયું કે interest rates were high. So present value is low. That means I will not pay 50, 70, 80 multiple to stocks. I will buy cheap stocks where I can 100% stock 50% re-rate થાય તો બી મને બહુ રિટર્ન મળી જાય. 8, 10, 15 PE ના stock. That was the pack of stocks that worked in the market in the last 5 years. Stocks that were cheap, that started becoming expensive. When they became very expensive is when the market turned. There are traditionally sasta stocks, sasta sector, PSU Bank, PSU NBFC, defense companies. Defense companies were at 8p, they are at 80p. Just giving you a flavor that when cheap sectors and stocks become expensive is when the market cycle turns. Now what is working? HDFC Bank, Kotak Bank, TCS, Infosys. All the stocks which were ignored in the bull market are now doing well. Why? Because interest rates are coming down. Geopolitically, there is some uncertainty in the world. We are in a slightly more volatile environment right now. So COVID was volatile, right now is volatile. એની વચ્ચેના 5 વર્ષમાં except 2022 ના 4 મહિના we've had a clear market. All the trigger, બધા ન્યૂઝ સારા જ ન્યૂઝ હતા અને માર્કેટનું સેન્ટિમેન્ટ એટલું સ્ટ્રોંગ હતું કે બેડ ન્યૂઝ બી ઇગ્નોર કરીને લોકો બાય કરતા હતા. એના પછી so that was a buy the dip market को buy the rise market को. અત્યારે એના પછી લાસ્ટ 7-8 મહિનામાં what did we see? ગુડ ન્યૂઝ બી ઇગ્નોર થતા હતા. કેટલા બધા ગુડ ન્યૂઝ આવ્યા માર્કેટમાં. ટેક્સ કટ, ઇન્ટરેસ્ટ રેટ કટ, ડોલર ઇન્ડેક્સ ડાઉન, ક્રૂડ ડાઉન, FII સ્ટોપ સેલિંગ. કેટલા બધા ગુડ ન્યૂઝ આવ્યા. RBI 3 વાર લિક્વિડિટી ઇન્ફ્યુઝન કર્યું. બધી રીતે રિફોર્મ્સ આવ્યા પણ માર્કેટ સેટ. અત્યારે આપણે લેટ્સ ઇગ્નોર ધ ગુડ ન્યૂઝ બીકોઝ સેન્ટિમેન્ટ ઇઝ વીક. સો you have to understand what is the wave of the market, what is the sentiment of the market, and accordingly have your strategy. What do we do in Aqua? હવે આપણે એની ઉપર બી જઈએ. Firstly, before I tell you about Aqua, what is the team that goes behind this? એ એકવાર આપણે સમજીએ. So it is basically you need economists, you need Python programmers, you need statisticians, mathematicians, technical analysts, fundamental analysts. Basically it's a team of diverse disciplines. અલગ-અલગ સાયન્સને આપણે જોડીને કંઈ બનાવવાની ટ્રાય કરી છે. Because only one science will not do from a data perspective. So over the last 5 years in PL, we have built a team of absolutely different profiles of people who understand and have different skill set. એટલે મારી ટીમમાં એક બાસ્કેટબોલ પ્લેયર રાખ્યો છે, એક ફૂટબોલ પ્લેયર, એક ક્રિકેટ પ્લેયર, એક હોકી પ્લેયર. બધાના સ્પોર્ટમાંથી કાંઈ શીખીને આપણે એક નવો સ્પોર્ટ રમવાની ટ્રાય કરીએ છીએ. સો વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે ફાઇનાન્શિયલ ડિસિઝન મેકિંગ માટે બી there is a science behind it. What we have tried to do is blend multiple inputs from different proven sciences across the world and try to put it together in one strategy. આપણે એક અલગ-અલગ હા પૂછો. 25 plus proprietary factors. હા, I'll definitely take it up. But just to તમે પૂછી લીધું તો હું તમને કહી દઉં. તો we look at હવે stock selection માટે. Stock selection is just one of the decisions, not the only decision. I told you we make 6-7 critical decisions. First major decision આપણે top down, just visualize a top down process. First is કે મારે અત્યારે માર્કેટમાં રહેવું છે, fully invested રહેવું છે કે થોડું cash રાખવું છે, asset allocation. Second decision, within market, large mid small માં કેટલું તેજી હોય તો more mid small, defensive માં balance,
એટલે ટ્રાન્ઝિશનમાં બેલેન્સ અને ડિફેન્સિવમાં મોર લાર્જ કેપ ઓરિએન્ટેડ. સેકન્ડ ડિસિઝન. થર્ડ ડિસિઝન ઇઝ પોર્ટફોલિયો બીટા હાઈ, મીડિયમ કે લો. ફોર્થ ડિસિઝન ઇઝ કયા ટાઈપના સેક્ટરમાં રહેવું, સિક્લિકલ સેક્ટર્સ કે નોન સિક્લિકલ સેક્ટર્સ. ફિફ્થ ડિસિઝન, which style I want to use. Style is the most underrated topic in investing. But just to give you a little perspective, અહીંયા જે મેં આ 5 words લખ્યા છે, there are 5 different styles of investing. Growth, momentum, value, quality, low volatility. Growth investors ના માઇન્ડમાં શું છે કે જે કંપની બેસ્ટ ફાસ્ટેસ્ટ ગ્રોથ આપે છે અને વિઝિબિલિટી સારી છે, મારે મારા પૈસા એમાં રાખવા છે. મોમેન્ટમ ઇન્વેસ્ટર શું વિચારે છે, ગ્રોથ હોય કે કાંઈ બી હોય, જે કંપની ચાલે છે મારે એમાં પૈસા નાખવા છે, જેનો ભાવ ઉપર મારે એમાં પૈસા નાખવા છે. વેલ્યુ ઇન્વેસ્ટર શું કહે છે કે ભાઈ મને આઈ એમ અ ફિયરફુલ ગાય, હું 100 રૂપિયાની વસ્તુ 50 રૂપિયામાં જ્યારે મળશે હું ત્યારે જ લઈશ, હું ફૂલ પ્રાઇસમાં નહીં લઈશ અને વધારે તો આપીશ જ નહીં. આપણે યુઝ્યુઅલી બધાના ઘરમાં આવું એક વ્યક્તિ હોય, જ્યારે ન્યૂઝ આવે કે ડિસ્કાઉન્ટ છે, ગ્રેટ ઇન્ડિયન સેલ છે કે કોઈ ફેસ્ટિવ સિઝન સેલ છે, શોપિંગ આખા વર્ષનું ત્યારે જ કરે બધું. ધીઝ આર ઓલ વેલ્યુ હન્ટર્સ, ડિસ્કાઉન્ટ બાર્ગેન બાયર્સ. ક્વોલિટી ઇઝ આઈ વુડ સે ધ મોસ્ટ ગુજરાતીમાં શું વર્ડ કે ફટ્ટુ ઇન્વેસ્ટર, ક્વોલિટી ઇન્વેસ્ટર. એ લોકોને કોઈ રિસ્ક લેવું જ નથી. એ લોકો કહેશે કે મને પૈસા હું નહીં કમાઉં તો ચાલશે, પણ હું ટ્રિપલ એ ક્વોલિટીની જે કંપની હશે હું એમાં જ મારા પૈસા નાખીશ. મારે 12% બનશે, બાકી મારો નેબર 40% બનાવશે, મને ફરક નથી પડતો. growth મળશે કે નહીં? હા, growth મળશે કે નહીં? જરૂર. મને ખાલી લોંગ ટર્મ ક્વોલિટી જોઈએ છે. એનો ક્લાસિક એક્ઝામ્પલ ઇઝ ઓલ ધ ગાઈઝ હુ હેલ્ડ HDFC Bank for 5 years. એશિયન પેન્ટ, HDFC Bank, જે સ્ટોક ચાલ્યા જ નથી પણ ગ્રોથ બી આપે છે, તો બધું ઓલ ગુડ બટ નોટ વર્કિંગ. વાય? બીકોઝ દે આર ઓલરેડી એટ ફુલ્લી ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ વેલ્યુએશન. ધીઝ આર યોર ક્વોલિટી ઇન્વેસ્ટર્સ. આ લોકોનું બી એક સાયકલ આવે, દે હેવ અ સાયકલ. 10 વર્ષની સાયકલમાં 2-3 વર્ષ એ લોકોના બી હોય, જ્યારે બાકી બધું ન ચાલતું હોય ને ખાલી એ લોકોના સ્ટોક ચાલે. બટ ઇટ્સ નોટ એન ઓલવેઝ અ સ્ટ્રેટેજી. અને લાસ્ટ ઇન્વેસ્ટર ઇઝ લો વોલેટિલિટી ઇન્વેસ્ટર. આ તમે એવું માનીને ચાલી શકો છો કે એને આ પહેલા 4 માંથી કોઈમાં એને ઇન્ટરેસ્ટ નથી. એને જોઈએ છે કે ધીસ કંપનીઝ જેની પ્રાઇઝીસ આર સ્ટેબલ, બહુ ફ્લક્ચ્યુએશન નહીં. એટલે અપર સર્કિટ લોઅર સર્કિટ વાળા સ્ટોક્સ એ લોકોને નથી ગમતા. સ્ટેબલ કંપની એવરી યર ધીરે ધીરે કરીને ગ્રો કરે, ડિવિડન્ડ આપતા રહે. ધીઝ આર યોર લો વોલેટિલિટી ઇન્વેસ્ટર્સ. હવે આ જે અલગ અલગ સ્ટાઇલ છે, આ બધી સ્ટાઇલનું કોઈ ના કોઈ પાર્ટ ઓફ ધ માર્કેટમાં કામ આવે છે. અમે એક્વામાં શું કરીએ છીએ, આ બધી અલગ અલગ સ્ટાઇલને બ્લેન્ડ કરીએ છીએ. પણ કેવી રીતે? તેજીના બજારમાં મોમેન્ટમનું વેઇટ વધારે, ગ્રોથનું વેઇટ સેકન્ડ, વેલ્યુનું થર્ડ, ક્વોલિટી અને લો વોલનું ફોર્થ એન્ડ ફિફ્થ. ઉલટી સાયકલ હવે મંદીનો બજારમાં લો વોલેટિલિટી સૌથી વધારે વેઇટ એને આપીએ, ક્વોલિટીને સેકન્ડ, વેલ્યુને થર્ડ, ગ્રોથને ફોર્થ, મોમેન્ટમને ફિફ્થ. સો we change the weighting of the factor based on the cycle we are in. And how do we select last decision? હું ફિફ્થ ડિસિઝન પર હતો, which is style. એના પછી છઠ્ઠું ડિસિઝન ઇઝ સ્ટોક. તો સ્ટોક સિલેક્શન ઇઝ ધ લાસ્ટ ડિસિઝન which is a byproduct of all the other decisions. હવે just visualize in your mind કે there are 1000 stocks in an Excel sheet. ઉપરથી નીચે 1000 સ્ટોકના નામ છે. એ 1000 સ્ટોકના નામની બાજુમાં ક્વોલિટી સ્કોર લખ્યો છે, ગ્રોથ સ્કોર લખ્યો છે, વેલ્યુ સ્કોર, મોમેન્ટમ સ્કોર, લિક્વિડિટી, રિસ્ક, વોલેટિલિટી, અલગ અલગ ફેક્ટર્સ છે. એ બધાના સ્કોર લખ્યા છે બિટવીન 0 to 100. ઇટ્સ લાઈક કયા સબ્જેક્ટમાં કેટલા માર્ક્સ. બરાબર? હવે વન સિમ્પલ અપ્રોચ ઇઝ બધા સબ્જેક્ટનું એવરેજ કરી કાઢું, કે બધા ફેક્ટરનું એવરેજ કરું તો મને એક મલ્ટી ફેક્ટર સ્કોર મળી જાય કે વિચ સ્ટોક is highest ranking across most factors. But quant investing is not that simple. You have to decide કે અચ્છા મારી ટીમમાં અત્યારે બેસ્ટ વિકેટ કીપર જોઈએ છે,
તો વિકેટ કીપિંગ હિસ્ટ્રીને આપણે વધારે ઇમ્પોર્ટન્સ આપશું amongst all players to choose the best wicket keeper. I don't want the best batsman, I want the best wicket keeper. તો મારે બેટિંગ રેકોર્ડની અત્યારે કામ નથી. એવી રીતે માર્કેટમાં બી when my model tells me કે અત્યારે ફોકસ ઓન વેલ્યુ, તો વેલ્યુ ઓરિએન્ટેડ સ્ટોક્સને આપણે વધારે વેટ આપશું. તો વેલ્યુ ફેક્ટર છે સે એનું વેટ 40% થઈ જશે, ગ્રોથનું વેટ 20% થઈ જશે, ક્વોલિટીનું 10 થઈ જશે. તો વેટ ઓફ ધ ફેક્ટર ઇટ સેલ્ફ ચેન્જીસ. So score is stable, but the weight of the factor changes. Can anybody explain me how somebody would apply this on a day-to-day basis? Now that Screener and Ace Equity and Stock Edge, lot of these platforms are available where you can at least remove and get data for the stocks you are investing in. How would you do this by yourself? કોઈને એક્સેલમાં કરવાનું હોય, you guys are all young and savvy it seems and listening very attentively, you all tell me. If I give you 100 stocks and I give you PE, PB, ROE, debt equity ratio, price momentum score, volatility score and growth score, how will you choose which stocks you want to invest in? In a bull market, what will you do? In a bull market, what will you do? Only momentum with growth. તો તમે એક્સેલ જેને વાપરતા આવડે એટલું તો એને ખબર હોય કે મોમેન્ટમના સ્કોરને મારે વધારે વેટ આપવાનું છે, ગ્રોથને સેકન્ડ વધારે વેટ આપવાનું છે, વેલ્યુને થર્ડ વધારે. સો માય પોઈન્ટ ઇઝ કે ઇટ્સ નોટ ઇક્વલ વેટ. નેવર ઇન માર્કેટ ઇટ કેન બી ઇક્વલ વેટ. Always something has to be given more importance based on where we are in the market. So Ama, this is just a simple example that you guys can actually not do it maybe as in a sophisticated way, but khali tip par kaam karwanu ini karta, you all can have a method to the madness, right? So over the last, we've completed roughly 8 quarters in the fund right now. So if you look at the quarter-wise fund data, you can see that you all can see the point. Anyways, quarter 1 ma, if you see, the fund delivered 21% return. Markets delivered, BSE 500 delivered 5.5, Nifty delivered 2.5. Quarter 2 ma we delivered 20, BSE and Nifty delivered 12.5 and 10.5. Like that, in the next quarter we delivered 5.5. We were ahead of the market. Again in the fourth quarter, we delivered 14.5, ahead of the market. In the fifth quarter, we delivered 6.5. Absolute basis, it's a good number. But markets thi thoda apne 1% પાછળ હતા. Then markets also corrected. We were also down. આપણે 7.5% પડ્યા. Markets भी પડ્યા. Then we had a bad quarter. આપણે 13% પડ્યા. Markets 4.5% પડ્યા. And now again we are having a sort of good quarter where we've recovered 8.5%. So now this quarterly data is shown for a simple purpose. To illustrate, A, quant is effective, but it is not perfect. B, mathematical probability of success is 65 to 70% in quant, which means that for 100 quarters, if you apply these principles, 65-70 quarters you will beat the market, but 30% you won't beat the market. But that does not mean quant is not working. This is how it works. There is no 100% track record of any strategy to do well every month, every week, every day, every quarter. You have to say, if I'm investing for 10 years, 7 years, 8 years also, if I beat the market, 2 years I don't beat. So over a long term, I've beaten the market by a large margin. So आज probability is something we need to keep in mind. So despite all the good, bad, up, down, sideways, બધું મળીને we've still delivered 26.88% returns since inception. એટલે
બે વર્ષમાં this is the average return which is anyways as I told you અમારું જે ટાર્ગેટ રિટર્ન હતું 15 થી 25 ની રેન્જ હતી, થોડું આપણે એની અત્યારે આગળ છે, બટ રિયલિસ્ટિકલી 20-25% લોંગ ટર્મ કમ્પાઉન્ડિંગ is possible with a strategy like this. Yes, please. ચર્નિંગ કેટલું છે અને ચાર્જિસ શું લાગ્યા હશે આ રિટર્ન જનરેટ કરવા? These are net returns. ઓકે, Net of everything returns. It is absolute or CAGR? CAGR. CAGR. Absolute will be higher. But this is CAGR, so it's an annualized average. CAGR of how many years? 2 years. 2 years. 8 quarters or 2 years. ચર્ન કેટલું છે? Rate of taxes even. Taxes is not in our hands. Taxes is not in our hands. We have to give, you're giving me money to manage in the market, not for tax. ये अपना CA लोगों, they manage tax loss harvesting. બટ ચર્ન કેટલું છે? ચર્ન આઈડિયા So usually every quarter you can assume 40-50% of your portfolio will churn. હવે what is important to also understand is હું તમને એક બીટાનો કોન્સેપ્ટ સમજાવ્યો હતો. This is the live demonstration of that. કે આપણે આપણા પોર્ટફોલિયોમાં કયા કયા ફેઝમાં કેવી રીતે બીટા મેનેજ કર્યું. This is the portfolio beta chart. કે as I told you જૂન સુધી એકદમ આપણે તેજીમાં હતા, પછી ધીરે ધીરે you can see the live holding beta chart. Top right corner green line જે છે એના પછી sharply આપણે બીટા reduce કર્યું. એના પછી we stayed at a low beta range for a very long time till we now started recovering. If you also see the style rotation chart, this is also giving you a very clear picture કે આપણે almost 12 મહિના સુધી value અને momentum regime માં હતા. ઉપરનું is the fundamental regime, નીચેનું is the technical regime. તો we were in a value momentum regime. પછી જુલાઈમાં switch થયું, તો quality and low volatility was introduced અને એના પછી continuous quality low vol માં હતા અને હવે finally 1-1.5 મહિના પહેલા પાછું switch થયું છે. We are back to growth and back to a little bit of momentum in the market. Do you compare with the benchmark? Yeah, benchmark. Nifty only. So Sensex or Nifty? SEBI mandated benchmark is BSE 500, Okay. which is what we've shown the comparison with, and we've also shown Nifty for simplicity of investors because broadly people understand Nifty. So main you have compared with BSE 500. Yeah. Okay. Same figures are given on right side. There is no difference between 8 quarters figures are Same છે, ઓલું થોડું કલર વાળું છે, just to make it easy to understand. Do you have any sector preferences in your case? So now I will explain you the principles of the strategy. આ તમે સેક્ટરનું પૂછ્યું. This is the sector preference of the strategy. Since inception, how we have done sector rotation. So this is a sector agnostic fund, sector adaptive fund. એનો મતલબ કે હું એવું નથી કહેતો કે હું રિયલ એસ્ટેટમાં પૈસા નહીં નાખું, PSUમાં પૈસા, કોઈ બાયસ નથી આપણને. માર્કેટ કન્ડિશન જેવી હશે ત્યારે જે સેક્ટર સારા હશે એ સેક્ટરમાં આપણા પૈસા હશે. Sector we ranking don't- quarterly करो कि yearly करो? ઇટ્સ ડાયનામિક, પીરિયોડિક બેસિસ. ક્યારે 1 મહિનામાં બી કરું, ક્યારે 4 મહિનામાં બી કાંઈ ન કરું. મેક્સ કેપ હોય કોઈ સેક્ટરમાં મેક્સ સૌથી વધારે રફલી 35% હશે. એનાથી વધારે નહીં થાય. કારણ કે હવે સેબી સેક્ટર ક્લાસિફિકેશન બી તમે જોશો ને તો there are 4-5 methods. Now there is a global classification called JICS. તો ઇન્ડસ્ટ્રીયલમાં કેપિટલ ગુડ્સ, ઇન્ફ્રા, ડિફેન્સ, રેલવે બધું આવી જાય. તો વી હેવ ટુ ફોકસ ઓન ધ સબ ઇન્ડસ્ટ્રીઝ. તો કોઈ એક ઇન્ડસ્ટ્રીમાં 33% થી વધારે નહીં હોય, પણ આડ બ્રોડર સેક્ટર હવે કન્ઝમ્પશન લઉં તો એમાં ડિસ્ક્રિશનરી, 2-wheeler, ઓટોમોબાઈલ, ક્રોમ્પટન ગ્રીવ, હેવલ બધું આવી જાય. So we can't go at a broad sector, we have to go at the theme or industry level. But this gives you a good idea that we are not for or against any sector and neither should you be. All the views कि डिफेंस में कौन पैसा डालता है, PSU में कौन पैसा डालता है, रियल एस्टेट में कौन पैसा डालता है, इंफ्रास्ट्रक्चर कंपनी में हम थोड़ी कभी पैसा डालेंगे. Market has taught us one thing, that all these biases are very costly
Green part is your invest at that time. Yes. And orange is No, this is showing how much I am invested. okay, percentage. Percentage allocation to sectors. So adaptability is being reflected here. Okay, how we change the portfolio color based on market condition. જ્યારે clear આપણે first year of the fund હતું when we delivered roughly 78%, we were focused more on industrials, automobile, energy, power, real estate. બધા high beta sectors માં આપણા પૈસા હતા. As the market conditions changed, allocations kept changing, and we went to defensive sectors like consumer, IT, pharma, healthcare. And in that same level of adaptability can also be seen in our market cap mix also. If you see the first chart or the second chart, both are telling you okay, how market cap allocation has changed across cycles. તો આપણે ઇનિશિયલ ફેઝમાં મિડ એન્ડ સ્મોલ ફોકસ્ડ હતા, પછી લાર્જ કેપ વધ્યું, પછી લાર્જ એન્ડ મિડ ફોકસ થઈ ગયા અને સ્મોલ કેપ ઘટ્યું, એન્ડ નાઉ વી કન્ટિન્યુ ટુ સ્ટીલ રિમેન લાર્જ એન્ડ મિડ ફોકસ્ડ with lower allocations to small cap, because we believe કે અત્યારે valuation comfort is still lower in small caps as opposed to large and mid caps. હવે I can take some questions also. કોઈને કઈ ડિટેલમાં સમજવું હોય, કઈ ઇન્વેસ્ટમેન્ટ પ્રોસેસ સમજવું હોય, રિસ્ક મેનેજમેન્ટ સમજવું હોય, I am happy to take those questions. Yes. Yes, please. सर आपने DCF की बात की थी हाँ। और आपने कहा था कि कुछ स्टॉक्स की री रेटिंग होती है, उसको कैसे गेज करें कि कोई स्टॉक को री रेटिंग मिलने वाला है, मिल सकता है या कोई सेक्टर को मिल सकता है? Okay, तो ये question is rooted in fundamental analysis, not in quantitative analysis. In quant, you are not taking a 5-year view on any stock. In quant, you are not taking a 5-year view on any sector also. In quant, you are saying कि आज मैं खड़ा हूं तो मैं कल के बारे में सोचूं, कल का दिन निकालूं, उसके बाद वापस परसों के बारे में सोचूंगा. So you are breaking a 10-year cycle in 3 month का periods, 2 month का periods. Every 2-3 months, what are you trying to see? Am I in the right set of sectors? Is my beta right? Am I in the right set of factors in the market? You are taking a broad call on factor, size, beta, sectors. Stocks are a byproduct of all these decisions. Re-rating happens in couple of situations. When a low ROE company becomes a high ROE company, that is one source of re-rating. When a highly leveraged company becomes an unleveraged company, that is second source of re-rating. And the third source of re-rating is a company growing at 10-12%, has a new avenue of growth. It starts growing at 18-20%. So shift in growth trajectory, shift in ROE trajectory, reduction in leverage coupled with starting low PE multiple. ये चार जब होता है तब आपका स्टॉक री-रेट हो. Starting low PE multiple and one positive trigger for delta. ये combination से stocks री-रेट होते हैं. And you told in the beginning that fund investing is for short term to medium term. Short term to medium term, yes, very clear. Yeah, પહેલા જ કહી દઉં છું. This is equivalent to momentum investing. Momentum is one of the factor. It's not relevant in all cycles. मैं તમને cycles बताई कि तेजीમાં momentum works, but in all other condition momentum does very badly. So you have to use quality. जे boring stocks, well-known household names, they are very useful in tough markets, but not in broad markets. July 23 to 24 was the years around. क्या ફેક્ટર ના આધારે ઓન which point કે તમે પ્રેડિક્ટ કરો કે ડાઉનફોલ તો સપ્ટેમ્બર એન્ડ થી સ્ટાર્ટ થયો અમે which basis you decide કે હવે કંઈક શિફ્ટ થશે It's to science change. So તમારો સવાલ એ છે કે પહેલા એક વર્ષ અમે એવું વિચાર્યું કે માર્કેટ બહુ સારું છે તો અને પછી જુલાઈમાં અમે એકદમ ડિફેન્સિવ તરત થઈ ગયા. અમે તમને બીટાનો ડાઉનફોલ તો સપ્ટેમ્બર એન્ડ માં સ્ટાર્ટ હા તો નેગેટિવ સો ક્વોન્ટમાં એક એડવાન્ટેજ કહો કે ડિસએડવાન્ટેજ. સમટાઈમ્સ યુ આર લિટલ લેટ, સમટાઈમ્સ યુ આર લિટલ અર્લી. એવું ક્યારે નહીં થાય કે તમે ટોપ બી પકડી લીધું, બોટમ, એવું ક્યારે બી નહીં થાય. જે પહેલો વર્ષની તેજી પકડી, વી વર નોટ પ્રિડિક્ટિંગ કે માર્કેટ્સ વિલ બી ગુડ.
all the indicators were all the quantity. If we use 30 indicators to decide market cycle, market phase, macro cycle, all the indicators were going up, they were stable, અને ઉપર જવાની હજી જગ્યા. So these are called statistical percentiles. So if I am at a 50th percentile level, and for markets to become euphoric, it needs to go to 90th percentile. તો એ જગ્યા હોવી જોઈએ. At 90th percentile, I will never say that we are bullish. I will say that bhai, it is played out. Now I have to be defensive. So, તમને હવે આને સિમ્પ્લિસિટી કેવી રીતે સમજાવું? એની સ્ટુડન્ટના આપણે માર્ક્સની રેન્જ જોઈએ 0 to 100. 100ની ઉપર નથી મળવાના અને કેટલો બી ખરાબ હોય 0થી નીચે તો નહીં જ લાવી શકે. હવે અગર કોઈ સ્ટુડન્ટને ઓલરેડી લગાતાર 5 વર્ષથી 95 95 95 95 આવે જ છે, તો આઈ વિલ નોટ પ્રિડિક્ટ કે આ સ્ટુડન્ટને નેક્સ્ટ યર 105 આવશે. કેટલો બી સારો હોય, આઈ કેનોટ પ્રિડિક્ટ દેટ. બટ ઇફ દેર ઇઝ અ સ્ટુડન્ટ હુ ઇઝ ગેટિંગ 50 in year 1, 55 in year 2, ધીરે ધીરે મહેનત કરીને પોતાની કેપેબિલિટી વધારે છે, તો હી ઇઝ ટ્રેન્ડિંગ અપ, બટ એની ઉપર જવાની જગ્યા છે. 95 વાળા પાસે જગ્યા નથી, એ નીચે જ આવી શકે છે યા મેન્ટેન કરશે. પણ જે નીચેવાળો છે, જે મહેનત કરીને આગળ વધે છે, એની પાસે ઉપર જવાની જગ્યા છે. અને જે એવરી યર ખરાબ કરે છે, એને માટે નીચે જવાની જગ્યા નથી. તો વી નીડ ટુ સી કે 0 to 100ની રેન્જમાં ઉપર જવાની જગ્યા કેટલી છે, બેસ્ડ ઓન વોટ, लास्ट 30 years का मार्केट साइकिल का डेटा, कि at what P usually market turns, at what breadth market is euphoric. We analyze that data, we code it in our models. That is what tells us that okay, now the bull market is played out or will nearly play out in the 1-2 months future. तो जुलाई में हमारी मॉडल ने कीधु के टर्न डिफेंस. તમે આમાં PMS આપો છો? Yes. Sure. Sure. You should ideally look at 3-4 important things. See, returns though is no-brainer. Volatility of returns is second. Concentration of return is third. કે 2 મહિનામાં બહુ રિટર્ન આપ્યા પછી રિટર્ન આવ્યા જ નહીં, તો એવું કોન્સન્ટ્રેટેડ રિટર્ન વાળી જે સ્ટ્રેટેજીસ છે ને, કે 1 મહિનામાં 21% અપ, નેક્સ્ટ મહિનામાં 15% ડાઉન, પાછું that is not really consistent. Fourth is global quant literature says quantitative strategies are not supposed to take idiosyncratic risk. Idiosyncratic risk નો મતલબ કોઈ એક કંપની, એક મેનેજમેન્ટ, એક પ્રમોટર પર લાર્જ બેટ. ક્વોન્ટિટેટિવલી યુ આર નોટ અલાઉડ ટુ ટેક ઇટ. વાય? તમે મેનેજમેન્ટને મળવાના છો? ક્વોન્ટમાં નહીં. ફેક્ટરી પર જવાના છો? નહીં. પ્લાન્ટ વિઝિટ, સપ્લાય ચેઇન ચેક કરવાના છો, ચેનલ ચેક કરવાના છો? કાંઈ નહીં. તમારી પાસે ખાલી ડેટા જ છે અને એ ડેટાથી યુ આર ટ્રાઇંગ ટુ મેક અ પ્રોબેબિલિસ્ટિક ડિસિઝન કે આ 3 સ્ટોક લઈશ તો એમાંથી 60-70% સ્ટોક્સ ચાલવાની પ્રોબેબિલિટી છે. That is the decision you are taking. So funds that are taking concentrated bets on particular stocks, not advisable. What we do, equal weighted portfolio of 30 stock. એટલે 30 સ્ટોક મારા પોર્ટફોલિયોમાં હશે, મારી માટે એ બધા જ ઘોડા જીતી શકે છે, તો હું બધાને સેમ વેટ આપું છું. એનાથી ફાયદો શું છે કે અગર મારા પોર્ટફોલિયો ચાલશે તો એ કોઈ એક સ્ટોકને લીધે નથી ચાલ્યો, એ મારા સ્ટ્રેટેજીને લીધે ચાલ્યો છે. બલ્ક ઓફ માય સ્ટોક્સ આર પરફોર્મિંગ, ધેટ ઇઝ વાય આઈ એમ ડુઈંગ વેલ. અને અગર માર્કેટ કન્ડિશન્સ ખરાબ હશે અને કોઈ એક સ્ટોક, 2 સ્ટોક બહુ પડ્યા, 50% બી પડી ગયા, તો મારું વેટ કેટલું છે? 3.3%. એટલે માય રિસ્ક ઇઝ મેનેજ્ડ એન્ડ માય રિટર્ન્સ આર ગ્રેન્યુલર. આને સમજવા માટે there's a concept called repeatability. अगर 3 સ્ટોકનું ઇક્વલ વેટેડ પોર્ટફોલિયો રિટર્ન બનાવે, that is repeatable in the future. પણ 5-6 સ્ટોકથી મારા રિટર્ન આવતા હોય તો મારું સ્ટોક સિલેક્શન પડી જાય, તો that is not repeatable in the future. તો આપણે એવી સ્ટ્રેટેજી જોઈએ જે અત્યારે બી કામ કરી છે, અત્યારે બી કરે છે અને આગળ બી કરી શકે, એની ચાન્સીસ હાઈ. That only comes when your risk is divided and your returns are not coming from one decision. They are coming from multiple decisions.
યસ પ્લીઝ. તમારા એક પેજમાં 1000+ ઇન્ડિકેટર્સ શો કરેલા હતા that you have used 1000+ indicators and બાજુમાં કદાચ 7500+ strategy તમે ઓલરેડી ટેસ્ટ કરેલી છે. રાઈટ. So when we are looking on Screener or TradingView or any other softwares or online platforms, hardly we are getting 150 indicators. So this is very shocking that you are using additional 850. So I'll give you an example. Yeah, and sorry, there are 2-3 questions. Okay. Okay, one by one, it's okay. One by one. So for you maybe RSI is one indicator. Yeah. MACD is one indicator. For me, value is a factor, but within value, I have 10-20 indicators. Okay. For me, quality is a factor, but within quality, I have 50 indicators. For me, growth is a factor, but within growth. For me, style નું જે અલગ મેં સ્ટાઇલ કીધી, વેલ્યુ, ક્વોલિટી, મોમેન્ટમ, કઈ સ્ટાઇલ ક્યારે કેટલી સ્ટ્રોંગ છે એ ડિટેક્ટ કેવી રીતે કરવાનું, એની માટે મેં 50 ઇન્ડિકેટર યુઝ કરીએ. પછી મેક્રો સાયકલ ફેઝિંગ માટે 100 ઇન્ડિકેટર યુઝ કરીએ. સો ઇટ ઇઝ નોટ that everything is a price indicator or so we have fundamental indicators, technical indicators, macro indicators, alternative indicators. So it's a host of things that come together. All are quantified. Everything is 100% quant based. Another અંદાજથી અમે કાંઈ નથી બનાવતા. પ્યોર રેસીપી હોય, પ્રિન્ટેડ રેસીપી હોય, એનાથી જ બને. Another question is what is the different one more question before that. જેમ કે માર્ક મિનર્વીની સીપા ટેકનોલોજીસ છે, સીપા થિયરી છે, ઓલમોસ્ટ ક્વોન્ટિટેટિવ એનાલિસિસમાં જીનભાઈ જોયેલની મેજિક ફોર્મ્યુલા તો યુઝ થઈ જ જાય છે. બટ આ સીપા જે થિયરી છે કે સિસ્ટમેટિક એપ્રોચ ટુ એન્ટર ઇન ધ સ્પેસિફિક ટાઈમ, સો એ સ્પેસિફિક ટાઈમ આમાં કવર થઈ જાય છે, કારણ કે એને જ્યારે આપણે રીડ કરીએ છીએ માર્ક મિનર્વીને તો એ સ્પેસિફિક એન્ટ્રી પોઈન્ટ ઉપર વધારે ફોકસ કરે છે રાધર દેન ફંડામેન્ટલ. So he is a technical trading theorist, right? Yeah. So we are not a technical trading setup. Okay. We fall in the world of factor investing. It's a globally published area of investing, globally published science of investing. It's called factor investing. Everything that I told you, from value, quality, growth, risk, liquidity, all of them are factors. How to build those factors, how to use those factors, and how to weight those factors. એટલું જ અમારું ડિસિઝન છે. સોરી, થોડા ક્વેશ્ચન છે તો પૂછી દઉં. એક there is so એક છે કે જીમ સાયમન્સનું જે કહેવાય છે કે તે કન્સિસ્ટન્ટલી 60% નો કે 45+ આપનું CAGR આપે છે. It's not comparable to India yet. No, my question is related to your slide, which you says that કે અમેરિકામાં 1995 થી 2005 સુધી ક્વોન્ટિટેટિવ ઇન્વેસ્ટમેન્ટે બહુ રિટર્ન આપ્યું, પછી ઓછું આપ્યું ને પછી એનાથી પણ ઓછું આપ્યું છે લાસ્ટ ડેકેડ્સમાં. બટ એઝ પર જીમ સાયમન્સ એની થિયરીમાં કન્સિસ્ટન્ટલી આજે પણ પણ જેમ સાયમન્સનું હવે એક ફંડ છે જેમાં કોઈ ઇન્વેસ્ટરના પૈસા લેતો નથી. ડોનાલ્ડ ટ્રમ્પ એના નામ પર વેટ લિસ્ટમાં છે કે ભાઈ મારા પૈસા લે, એ ખાલી પોતાના એમ્પ્લોયીના પૈસા લે. I'll tell you what, so, જેમ્સ સાયમન્સ, આપણે ઇન્ડિયા અને ખાલી ઇન્ડિયન ફંડ અને જેમ સાયમન્સના ફંડનો ફરક છે. અત્યારે હું કોઈ ઇન્વેસ્ટરને કહું ને કે એક ક્વાર્ટરમાં 50% પોર્ટફોલિયો ચેન્જ થશે તો એને લાગે આટલું બધું. પછી આપણને લાગે કે મારા પોર્ટફોલિયોમાં 30 સ્ટોક છે. 30 સ્ટોક આટલા બધા? હવે જેમ સાયમન્સના પોર્ટફોલિયોમાં એવરેજ હોલ્ડિંગ પીરિયડ ઇઝ 1.5 day એન્ડ નંબર ઓફ સિક્યોરિટીઝ ઇઝ 1000. એ કહે છે કે આઈ ડોન્ટ કેર કયો સ્ટોક, એનું નામ, પ્રમોટર, મેનેજમેન્ટ, મને કાંઈ ફરક નથી પડતો. મારે ખાલી આ ક્વોન્ટિટેટિવ ફેક્ટર્સથી આઈ હેવ ટુ સે લોંગ ધીસ 500 stocks, short these 500 stocks. So first, he is long short, we are long only. Second, we are a 30 stock portfolio, he is a 1000 stock or whatever, 1000+ stock portfolio. Our holding period ranges from 40 days to 100 days, his is 1.5 day. We are managing public investor money, he has no public investor, only employees who have stayed with him. એ લોકો એટલા પૈસા કમાવા છે કે બધા ઇન્વેસ્ટરને એને પાછા આપી દીધા પૈસા, એક કે આપણે જ કમાઈએ. સોરી, એક લાસ્ટ ક્વેશ્ચન. હા.
what is the difference between quantitative strategy and algo trading जो auto trade થાય છે? Algo trading and completely different. It's a daily basis auto trade જે થાય છે. So okay, I would say that one is table tennis, one is lawn tennis. Both are racket sports, but they are different, right? So algo trading is used mainly for execution. Once execution automation માટે algorithms કામ આવે, not decision making. For example, once my quant model says buy HDFC Bank, then I will put my algorithm કે ભાઈ next 5 દિવસમાં ઓછા slippage cost સાથે, ઓછા impact cost સાથે બેસ્ટ પ્રાઇસમાં મને તું HDFC બેંક લઈને દે. ત્યારે algorithm કામ આવે execution માટે, not to decide કે HDFC લો કે ICICI લો કે TCS લો. That is a quant strategy. Execution is from algorithms. બસ હું તો રેડી છું, એકાદ પૂછી લો. I want to connect with the personal In cyberspace trades automated હશે ને એ? He is an HFT, high frequency trading shop. They are not quant માં બી long short છે, statistical arbitrage છે, high frequency trading છે, factor investing છે, ઘણી બધી methods છે. We are doing factor, he was doing HFT. Trades are automated. 100% automated. Last question. આપણે મારે ફાઇનલી શું કરવાનું છે? 30 સ્ટોક્સ લેવાના છે. એ 30 સ્ટોક કયા હશે જેનો સ્કોર સૌથી હાઈ હશે? કયા ફેક્ટર પર સ્કોર હાઈ હશે? ઓન મલ્ટિપલ ફેક્ટર્સ બટ ડિફરન્ટલી વેટેડ ફેક્ટર્સ. તો જે એવરેજ સ્કોરમાં જે હાઈ હશે, સારું ખરાબ કોન્ટ્રાડિક્શન બધું મળીને એ જ મારા પોર્ટફોલિયોમાં ઘૂસશે. ક્વોન્ટનો પ્રોબ્લેમ બધું સારું નથી. પ્રોબ્લેમ શું છે? જ્યારે આપણે રો મટીરિયલ એક જ છે, ડેટા પોતે જ કેઓટિક હોય. જ્યારે જાન ફેબમાં હતો કમ્પ્લીટ કેઓટિક ડેટા, then your quant strategy will get confused. કારણ કે it will believe હું આ ડિરેક્શનમાં જાઉં, ચેન્જ, આ ડિરેક્શનમાં જાઉં, ચેન્જ. So in a chaotic market, quant will underperform. In a clear market, quant will outperform. Last question, please. Yes. So first of all, it was very good to hear you so far. I have two questions. First, what are the resources available right now for a person, for a retail investor like me to upskill myself to become a quant investor, quant trader? And second one, આગળ એક સરે માર્કેટ સાયકલ કેવી રીતે ટ્રેક કરવાની એનો સવાલ પૂછ્યો ને. You said there are 30 or we use 30 is also a number. There is much more than that. So but yeah. what might be some of the examples that we might also know as retail investor or Okay. traditional investor? I'll answer both your questions. Okay. First question is, you want to become a quant trader. Do you know how to code in Python? So first learn Python, because for anything to do quantitatively, some basic skills are needed in every person. So even if my team has this is a very important statement. If my team has a technical analyst or a fundamental analyst or a risk analyst, they are not just knowing how to do fundamental. They know how to code in Python, they know statistics, and they know fundamentals. So our third skill to minimum: coding, statistics, and one financial domain practice. 3 things you need to know. So learn Python, Coursera, Udemy, YouTube, and with AI, you don't need to know Python end to end. You just need to know how to review a Python code, not code it yourself. Okay? And study something maybe in the field of financial or investing. I'm already a chartered accountant. So then you will be able to analyze a balance sheet. Yeah, You will be able to create factors. Correct. So Python is something that Python is the gap you need to fill. If you're a CA, you will be able to manage a lot of other things. Okay, understood. પછી ઓફલાઈનમાં પૂછ લેશું. હા, એનો કઈ આન્સર? હા, આ ભાઈનો બીજો હા હા આવી ગયા તમને. નો બીજો ક્વેશ્ચન હતો કે માર્કેટ સાયકલ આપણે કેવી રીતે જોઈએ છે, બરાબર? Example of like So I'll give you categories. Categories from which you need to find indicators. આ તારે લખવું હોય તો લખી લો. First is monetary indicators: interest rate, bond yield, credit spread, duration spreads. This is important in macro phasing. Then is inflation forecast. This is also important. Third is
monthly growth numbers like PMI, auto numbers, etc. These are all macro. Then you need your valuation indicators, market cap to GDP, top 500 PE PB, premium of current PE versus 5-year median PE, premium of current PB versus 5-year median PB. So that is your next category, valuation. Then it's your entire volatility and risk. એમાં તારું VIX indicator આવી ગયું. So there's VIX, percentage of stocks with short-term volatility higher than long-term volatility. All these are volatility gauges. Skewness indicator. Then your next category is your momentum indicators. Trend of different sectors, stocks, percentage of stocks above NDMA, percentage of stocks above NRSI, percentage of stocks with positive ADX. All of them are trend indicators. Then is your mean reversion category. How many indicators are beyond 80th percentile? એના પછી તારું sentiment categories where you're analyzing market breadth, rolling alpha, advanced decline, new high lows, all of this. Then currency commodities, DXY, metals, gold. Then is style factor premiums, value versus quality, momentum versus low wall, growth versus dividend. So atla bada factors, it's not some. Correct. So you need lot of data to એક જ raw material છે data, અને second is talent to use that data. બાકી બધા ઓફલાઈનમાં પૂછે પ્લીઝ. થેન્ક યુ વેરી મચ. ના અમેઝિંગ, નોટ ઓનલી બિકોઝ ગુજરાતીમાં હતું, ગુજરાતીમાં આટલું ફ્લુઇડલી બહુ ઓછી વખત આપણને સમજવા મળે છે. અને મારું પર્સનલ ટેક હવે કહું ને તો એઝ યુ રાઇટલી સેડ કે પેલો લિટલ બુક ઓફ ઇન્વેસ્ટિંગ દેટ સ્ટીલ બીટ્સ ધ માર્કેટ જર્ડ ગોસ્બિથની, તો એમાં જે મેજિક ફોર્મ્યુલામાં ખાલી સિમ્પલ વેઇટેજ જ હતું. આજે મને પહેલી વાર સમજ પડી કે જ્યારે વેઇટેજ આપીએ તો બેઝડ ઓન બીટાનું બી વેઇટેજ હોઈ શકે કે મારા પોર્ટફોલિયોમાં કેટલા પર્સન્ટેજ હાઈ બીટા કે અને ક્યારે મૂવ કરવું, તે મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ ટેક હવે હતું. અને બીજું તો આપ ઘણું બધું શેર કરો, પણ વોટ ઓફ થેન્ક્સનો પ્રિવિલેજ અયુબભાઈનો છે. તો અયુબભાઈ પ્લીઝ. અને અયુબભાઈ આપણી આ કેપિટલ માર્કેટ કમિટીના ચેરમેન છે અને એની જ કેપ્ટનશીપમાં આવા બધા પ્રોગ્રામ ચાલુ થયા છે આ સિઝનના. એન્ડ વેઇટ ફોર સ્ટીલ મોર ટુ કમ. અયુબભાઈ પ્લીઝ. Thank you, Rakeshbhai. Our most valued invited guest, ladies and gentlemen, it is my privilege to have been asked to propose a vote of thanks on this occasion. I, on behalf of Southern Gujarat Chamber of Commerce and Industries and on my own behalf, extended a very hearty vote of thanks to Siddharth Bhai Vora, Head of Kant Investment Strategy, and Prabhudhar Liladhar Private Limited for his interactive session on understanding Kant investing and sharing his view today. We are all inspired by your great words. I may like to express our sincere thanks to Vice President of Chamber Ashok Bhai Jirawala, CM Mitesh Bhai Modi, our Capital and Commodity Market Committee Advisor Ketan Bhai Dalal, and Committee Member Rakesh Bhai Doshi, and all our Committee Member of Capital and Commodity Market Committee. We thank you for being with us this evening. It's been a great pleasure. Thank you very much.